વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડિયો લેક્ચર્સમાં ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 2 પાર્ટ 2માં આપ સૌને આવકારું છું. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 જે છે એમાં આપણે સરસ મજાની તાનસેનને જે અકબર છે એની એક વાર્તા જોઈ હતી, બરાબર ને. હવે એ વાર્તાના અનુસંધાનમાં આપણને જે એક્સરસાઇઝ આપી છે એ એક્સરસાઇઝ મેં તમને જાતે સેલ્ફ પ્રેક્ટિસ માટે આગળની આપેલી અને પાછળ જે આપણે શીખી ગયા હતા એ એક્સરસાઇઝ બધી ફેરબુકમાં લખીને તૈયાર કરવા માટે આપેલ, બરાબર. તો હવે આપણે આગળની એક્સરસાઇઝ જે છે એના સોલ્યુશન્સ આજે શીખી લઈએ. તમે રફબુકમાં લખેલા જવાબો સાથે એને કમ્પેર કરો. પછી પણ કાંઈ ડાઉટ ક્વેરી હોય તો કમેન્ટમાં અથવા વોટ્સએપમાં મોકલો, બરાબર ને. તો આ લેક્ચર ચાલુ કરતાં પહેલાં તમે અચૂક એક વખત પાર્ટ 1 આપણો છે એને રિવાઇઝ એટલા માટે કરી લેજો કે એ સ્ટોરી છે, એમાં શીખેલા વ્યાકરણના મુદ્દાઓ છે, એનું જ અનુસંધાન અહીંયા આવશે, બરાબર ને. તો સ્ટોરી જે છે એ તો હું તમને જરા સંક્ષિપ્તમાં ફરીથી યાદ કરાવી દઉં છું, બરાબર ને. કે જેમાં આપણે જોયું હતું એમ જે રાજા છે એ તાનસેનને કહે છે કે કંઈક નવું વગાડો, બરાબર, જેથી હું ખુશ થઈ જાઉં. એટલે પેલા જે તાનસેન છે એણે રાગ દરબારી વગાડ્યો, એને કારણે શું થાય છે તો કે બહુ બધાને ગમ્યો, એટલે અદ્ભુત અદ્ભુત બધા પોકારી ઉઠ્યા હતા. હવે રાજા જે છે, બરાબર ને, એની આગળ પેલા જે તાનસેન છે ને એ નતમસ્તક થઈને શું કહે છે કે ભાઈ આ જે છે એ તો ઠીક છે, પણ રાજાએ જ્યારે એને પૂછ્યું કે ભાઈ તારા કરતાં પણ વધુ ગાઈ શકનાર કોઈ છે, ત્યારે એણે તરત જ શું કહી દીધું કે હા છે. અને પછી જ્યારે રાજા એમ કહે છે કે ભાઈ એને અહીંયા બોલાવ, ત્યારે એ ના પાડે છે ને કે એ અહીંયા ન આવે. તો પછી રાજા વધારે ઉત્સુક થાય છે અકબર અને કહે છે કે તો પછી આપણે ત્યાં જઈએ, બરાબર ને. એટલે એ તેની પાસે જવા માટે તૈયાર થાય છે. હવે એ રીતે થાય ત્યારે એણે શરત મૂકી કે ભાઈ તમે રાજા તરીકે ત્યાં જતા નહીં, એક સામાન્ય વ્યક્તિ તરીકે જાજો, સંગીત પ્રેમી તરીકે જશો. એટલે રાજાએ એ વાત પણ સ્વીકારી લીધી. અને ત્યાં એના જે ગુરુ હતા સંત હરિદાસ, બરાબર, એની પાસે એની મુલાકાત કરાવી કે જે બહુ સાદગી ભર્યું જીવન જીવતા હતા, બરોબર ને. અને ખાસ તો આપણે જોયું એમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત એનું જીવન હતું. તો બૈજુ બાવરા મહાન સંગીતકાર થઈ ગયા હતા ને, એ જ રીતે તાનસેન એવા મહાન સંગીતકારો એના શિષ્યો હતા, બરાબર ને. તો હવે બંનેનું જ્યારે અભિવાદન ને થઈ ગયું પછી એમને વિનંતી કરવામાં આવી કે ભાઈ તમે કંઈક અમને સંગીત સંભળાવો. ત્યારે એમણે પહેલાં તો ના જ પાડી દીધી ને કે ભાઈ નહીં, હું એ રીતે સંગીત નહીં ગાઉં. હવે ત્યારે તાનસેન જે છે એ કંઈક યુક્તિ કરે છે, બરાબર ને. અને યુક્તિમાં શું કરે છે તો કે એણે કીધું કંઈ વાંધો નહીં, તમે નહીં તો હું ગાઉં છું. અને એ રીતે એ ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂકે છે, એટલે ગુરુ સ્વીકારે છે. અને હવે એ દરમિયાન એ જાણી જોઈને થોડીક ભૂલો કરે છે, બરોબર ને. અને કોઈ ગુરુથી સહન થઈ શકે નહીં પોતાનો શિષ્ય ભૂલ કરે, એટલે એ બરાડી ઉઠ્યા, બરોબર ને. અને તરત જ ટૂંકમાં એ પેલો જે એની હાથમાંથી એક હતો તંબુરો એ લઈ લે છે અને રાગ દીપક જે છે એ ગાવા માંડે છે સાચા રાગ સાથે. તાનસેને જાણી જોઈને ભૂલો કરી હતી ને, અને કાંઈ જાણતા ન હોય એવો ઢોંગ કરતા હતા. એને ઠપકો પણ આપે છે કે ભાઈ તું મારો શિષ્ય થઈને આ કઈ રીતે ભૂલો કરી શકે એમ. હવે એનું જે સરસ મજાનો અવાજ અને એનું માધુર્ય બધે ફેલાણું, બરોબર ને. એમાં તાનસેન પછી અકબર એક જાણે કોઈક બીજી જ દુનિયામાં ખોવાઈ ગયા હોય એવું બન્યું હતું ને. અને પછી એણે કીધું કે ભાઈ ખરેખર આ તો મહાન સંગીતકાર છે, બરાબર ને, આના જેવું કોઈ હવે હોઈ શકે નહીં. પછી જ્યારે પેલા કહે છે ને કે આ પેલા જે અકબર રાજા, બરાબર ને, એ
કે છે કે ભાઈ તમે એના જેવું કેમ નથી ગાઈ શકતા. એક સમયે તમે જોયું ને કે એને એમ લાગ્યું હતું કે ભાઈ આ તાનસેનથી વધારે સારું કોઈ નહીં ગાઈ શકતા હોય, પણ હવે એના ગુરુને સાંભળ્યા પછી એને એમ થઈ ગયું કે ભાઈ તમે તમારા ગુરુ જેવું કેમ નથી ગાઈ શકતા. એટલે તાનસેને તરત જ હાસ્ય સાથે કીધું હતું ને કે ભાઈ હું તો એક હિન્દુસ્તાનના રાજાના આદેશથી ગાઉં છું, જ્યારે મારા ગુરુજી તો પ્રભુ મતલબ ઈશ્વર માટે ગાય છે. તો આવી સરસ મજાની વાર્તા હતી ને કે જો તમારું જીવન ઈશ્વરને સમર્પિત હોય તો તમારામાં કોઈ જાતની ઉણપ રહેશે નહીં. તો એ વાર્તાના અનુસંધાનમાં હવે આપણને આ એક્સરસાઇઝ આપી છે, બરાબર ને. તો એમાં જુઓ જોઈએ, પહેલો પ્રશ્ન છે, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. બરોબર, યુઝ ટી માર્ક ફોર ટ્રુ, સાચું હોય તો ટી કરવાનો છે, અને એફ ફોર ફોલ્સ ખોટું હોય તો એફ કરવાનો છે. તો પેલું જુઓ જોઈએ, તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તો એ તો એગ્રી નહોતા થયા ને, એણે તો સામેથી કીધું હતું ને કે ભાઈ હું કોઈ મહાન નથી, મારાથી પણ મહાન આ દુનિયામાં છે બીજા, બરોબર ને. એટલે મતલબ આ સેન્ટેન્સ છે એ કેવું છે તો કે ફોલ્સ છે, બરોબર ને. જો એ સહમત હોય તો આપણે ટ્રુ કહેવાનું થાત, પણ એણે તો ના પાડી હતી ને કે મારા કરતાં પણ મહાન છે. અને જ્યારે રાજાએ કીધું કે તો પછી મને એની પાસે લઈ જાઓ, ત્યારે એને કોની પાસે લઈ જાય છે તો કે એના ગુરુ પાસે લઈ જાય છે, બરોબર ને. હવે બીજું જુઓ જોઈએ, સંત હરિદાસ લિવ્ડ ઇન અ હટ, મતલબ ઝૂંપડીમાં રહેતા હતા. તો એ વાત સાચી જ છે ને, સાદગીભર્યું જીવન જીવતા હતા ઝૂંપડીમાં રહીને, બરોબર ને. હવે સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, ખોટી વાત છે ને. એ અકબરના કોર્ટમાં દરબારમાં આવ્યા હતા? નહોતા આવ્યા. અકબર પોતે એની ઝૂંપડીએ ગયા હતા, એટલે ફોલ્સ કર્યું. પછી સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, એ તો ખોટી વાત જ છે ને, એ તો બહુ સરસ ગાઈ જ શકતા હતા ને, તો ન્યાય આપણે ફોલ્સ કરી દઈએ. હવે તાનસેન મેડ સમ મિસ્ટેક, તો એ મિસ્ટેક જે છે એ ડિલિબરેટલી મતલબ ઈરાદાપૂર્વક, તો ઈરાદાપૂર્વક એણે કેટલીક ભૂલો કરી હતી કે પછી ભૂલો એનાથી થઈ ગઈ હતી, બરોબર ને. એ વસ્તુ અહીંયા આપણને પૂછવા માંગે છે. તો આમાં તમે શું કહી શકો એમ છો, ખરેખર એણે ઈરાદાપૂર્વક કરી હતી કે પછી એને નહોતું આવડતું અને ભૂલો થઈ હતી. તો ઈરાદાપૂર્વક જ કરી હતી ને, કે જેથી કરીને એના ગુરુ જે છે એને ટોકે અને એની ભૂલો સુધારવા માટે થઈ, અને જ્યારે ગુરુ ગાવાનું ચાલુ કરે તો એને કારણે ટૂંકમાં જે રાજાને એને સંભળાવવું તો સંગીત એ સંભળાવી શકે, બરોબર ને. તો એ સેન્ટેન્સ જે છે એ કેવું કહી શકીએ એમ છીએ આપણે તો કે ટ્રુ. હવે ધ કિંગ અગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર, તો એ તો એગ્રી થઈ જ ગયા હતા ને, સહમત થઈ જ ગયા હતા ને એણે જ પૂછ્યું હતું કે ભાઈ તું એવો કેમ મહાન નથી બની શકતો. ત્યારે તાનસેને કીધું ને કે હું તો હિન્દુસ્તાનના રાજાના આદેશથી, બરોબર ને, એના માટે ગાઉં છું, જ્યારે મારા ગુરુ તો આ દુનિયાના રાજા શ્રી કૃષ્ણ, બરોબર ને, એના માટે ગાય છે. એટલે એ સ્વાભાવિક છે કે મારા કરતાં વધુ સારું ગાઈ જ શકવાના છે. હવે એવી રીતે જુઓ જોઈએ, વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન. પાઠમાં તમને આ કેટલાક વાક્યો આપ્યા છે, એનો અર્થ કહેવાનો છે. ટીક માર્ક ધ કરેક્ટ આન્સર, જે કોઈ પણ સાચો જવાબ લાગે ને ત્યાં આપણે ટીક માર્ક કરવાનું છે. તો પેલું છે, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. એ કીધું હતું ને તાનસેને કે ભાઈ કોઈક એવી વ્યક્તિ પણ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે, બરોબર. તો અહીંયા પેલું છે આઈ સિંગ બેટર ધેન સમવન, એટલે તો એમ થઈ ગયું કે હું બીજા કોઈ કરતાં સારું ગાઈ શકું. સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, મતલબ બીજો કોઈક મારા કરતાં વધારે સારું કરી શકે છે, મતલબ ગાઈ શકે છે. અને સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ, મતલબ બીજી કોઈ વ્યક્તિ મારા જેટલું સારું ગાઈ શકે છે. તો અહીંયા તો એણે બેટર એટલે વધારે સારું એમ જ કીધું હતું ને, એટલે કયું ઓપ્શન આપણે ટીક માર્ક કરવાનું થશે તો કે બી. બીજું જુઓ છે, આઈ એમ અફ્રાઇડ હી વિલ નોટ કમ. શહેનશાહ મને એ વાતનો ભય છે કે તેઓ નહીં આવે. તો આઈ એમ અફ્રાઇડ ધેટ હી વિલ કમ, એનો અર્થ તો એવો થયો ને કે મને એ વાતનો ભય છે કે તે આવી જશે. બીજું છે, આઈ એમ નોટ અફ્રાઇડ ઓફ હિમ, મતલબ મને એમનો ડર નથી, તો એવો અર્થ આનો ન થયો ને. અને ત્રીજું છે, આઈ એમ અફ્રાઇડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. રિફ્યુઝ એટલે ઇનકાર કરવો, બરાબર ને. તો
તો એ સાચી વાત છે ને, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ, તે આવશે નહીં, મતલબ એ આવવાનો ઇનકાર કરી દેશે. તો અર્થઘટન સરખુરીએનો ઓપ્શન આપણને કયું મળ્યું? તો કે સી. પછી ત્રીજું જુઓ છો અહીંયા, બટ તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. મતલબ તાનસેનને ખબર હતી કે આ સમસ્યાનું નિરાકરણ કેમ કાઢવું, બરોબર ને. હવે પેલું એમ કીધું છે કે તાનસેન ન્યુ ધ વે અરાઉન્ડ, એ તો આમ જુદું થઈ ગયું ને, આખો આસપાસનો રસ્તો જાણતા હતા. તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, બરોબર છે ને. અહીંયા સમસ્યા જે હતી એ શું હતી? તો કે હરિદાસ સંત છે એની પાસે ગવડાવવું હતું ને સંત હરિદાસ ના પાડતા હતા, એટલે તાનસેન યુક્તિ જાણતા હતા એવા અર્થમાં હતું ને. એટલે આમાં તમે સિલેક્ટ કયું ઓપ્શન કરશો? તો કે બી, બરોબર ને. બાકી તાનસેન ન્યુ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, એ પણ કોઈ અર્થપૂર્ણ કહેવાય નહીં. હવે ચોથું જુઓ જોઈએ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા કમાન્ડ મતલબ આદેશ પર ગાઉં છું. તો આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, મતલબ તમે મને કયો છો એટલે હું ગાઉં છું. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, તમારો આદેશ મારા માટે સંગીતમય છે. અને યુ સિંગ એટ માય કમાન્ડ, તમે મારા આદેશ પર ગાઓ છો. તો અહીંયા પ્રશ્ન હતો આઈ સિંગ એટ યોર કમાન્ડ, એટલે હું તમારા આદેશ પર ગાઉં છું. તો સીધું તમે સમજી શકો એમ છો ને, એવો અર્થ ધરાવતું વાક્ય હવે આ થયું કે ન થયું? આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, હું ગાઉં છું કારણ કે તમે મને એમ કરવાનું કહો છો. હવે પાંચમું જુઓ જોઈએ, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી એ માટે વ્યક્તિ માટે ગાય છે કે જે રાજાઓના પણ રાજા છે, બરોબર ને. મતલબ ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, ગુરુજી એક મહાન રાજા માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ, ગુરુજી ઘણા રાજાઓ માટે ગાય છે. અને ગુરુજી સિંગ્સ ફોર ગોડ, ગુરુજી ભગવાન માટે ગાય છે. તો અહીંયા સ્વાભાવિક વસ્તુ છે ને, એના ઉપરથી કહી શકો ને તમે, કિંગ્સ ઓફ કિંગ્સ એટલે એ ઈશ્વર જ થયા ને, ભગવાન જ થયા ને. એટલે લાગુ પડતું ઓપ્શન કયું છે? તો કે સી, બરોબર ને. હવે એ જ રીતે તમને આન્સર ધીસ ક્વેશ્ચન્સ, મતલબ પ્રશ્નોના જવાબો આપવાનું કીધું છે. તો એમાં પહેલો પ્રશ્ન જુઓ છે, હુ સેંગ બેટર ધેન તાનસેન, તાનસેનથી વધારે સારું કોણ ગાતું હતું? તો એ તો હમણાં આપણે જોયું ને, સંત હરિદાસ કે જે તાનસેનના ગુરુ હતા. તો હુ વાળા પ્રશ્નમાં આપણે શીખી ગયા છીએ ને, હુની જગ્યાએ માત્ર સબ્જેક્ટને મૂકી દેવાનો હોય છે, બીજું કંઈ હોતું નથી, બરોબર ને. તો અહીંયા આપણે શું લખી શકીએ એમ છીએ? તો કે સંત હરિદાસ, અને એની ઓળખાણ આપવી હોય તો શું આપશું? તો કે તાનસેન્સ ગુરુ, બરોબર ને. સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન્સ ગુરુ sang better than તાનસેન, બરાબર ને. હવે વેર ડીડ સંત હરિદાસ લીવ, સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો એ તો આપણે જોયું હતું ને પાઠમાં, કે સંત હરિદાસ છે એ વૃંદાવનમાં એક ઝૂંપડીમાં રહેતા હતા, બરોબર ને, યમુના નદીના કિનારે. તો ડીડ વાળો પ્રશ્ન છે એટલે ડીડ પછી તમે જવાબ ચાલુ કરી શકો ને. ડીડ એટલે સાદો ભૂતકાળ, તો જવાબ એ સાદા ભૂતકાળમાં આપી શકો એમ છો ને. તો અહીંયા સંત હરિદાસ lived in a hut, મતલબ ઝૂંપડીમાં રહેતા હતા. એ ઝૂંપડી ક્યાં આવેલી હતી? તો કે ઇન વૃંદાવન. અને વૃંદાવન ક્યાં હતું? તો કે ઓન ધ બેંક ઓફ રિવર યમુના. અહીંયા બેંક એટલે કિનારો, બરાબર ને. ઓલી બેંક આપણે જે હોય છે પૈસાની લેવડ દેવડ માટે, એ નહીં. ઓન ધ બેંક ઓફ રિવર કઈ આવશે? તો કે યમુના. હવે વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? તો સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું અકબર રાજાએ શું કામ નક્કી કર્યું? તો
તો પેલા એ વખાણ કર્યા તાનસેને કે ભાઈ મારા કરતાં પણ વધુ એ ગાઈ શકે છે, એટલે આને થયું ને કે તો મારે આ જે છે તથ્ય એની ખાતરી કરવી જોઈએ. એટલે એ માટે એ તો તમને ખ્યાલ આવી ગયો ને ત્રીજામાં કે અકબર જે છે એ જાણવા માંગતા હતા કે ખરેખર તાનસેન કહે છે એ મુજબ સંત હરિદાસ તાનસેન કરતાં પણ સારું ગાઈ શકતા હતા કે નહીં. બરોબર ને? તો એવા અર્થમાં આપણે જવાબ આપવો છે. હવે સામાન્ય રીતે ડીડ જે છે કે ડુ કે ડઝ કેવા સહાયક ક્રિયાપદ પછી પણ તમે જવાબ શરૂ કરી શકો. ને ડીડ છે મતલબ ભૂતકાળ છે, તો જવાબ તમારે ભૂતકાળમાં આપવાનો. બરોબર ને? તો અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હર્ટ ટુ વેરીફાઈ. બરોબર ને? જાણવા ઈચ્છતા હતા, વેરીફાઈ કરવા માંગતા હતા કે ભાઈ એ ઘટના મતલબ જે કંઈ પણ કીધું છે એ સત્ય છે કે નહીં. અને શું વેરીફાઈ કરવા માંગતા હતા? તો કે એ સત્ય. કયું સત્ય? તો કે સંત હરિદાસ તાનસેન કરતાં વધારે સારું ગાઈ શકે છે કે નહીં. બરોબર ને? મતલબ વેરીફાઈ ધ ટ્રુથ. બરોબર ને? અને ક્યુ ટ્રુથ? તો કે ધેટ સંત હરિદાસ કુડ સિંગ બેટર ધેન તાનસેન. સંત હરિદાસ તાનસેનથી વધારે સારું ગાઈ શકતા હતા, એ સત્યને વેરીફાઈ કરવું હતું એને. બરોબર ને? એટલે એ ત્યાં જવા માંગતા હતા. તો એ ડીડ પછી એ રીતે પણ જવાબ ચાલુ કરી શકો તમે. બરોબર? અથવા તમારી રીતે તમે ડાયરેક્ટ જો પેલા આ વસ્તુ લખી નાખવી હોય અને 100 થી જવાબ આપવો હોય તોય આપી શકતા હો. બરોબર ને? તો તમે કેમ કહેશો કે આ જે પેલા સંત હરિદાસ છે એ તાનસેનથી વધારે સારું ગાઈ શકે છે કે નહીં, એ વેરીફાઈ કરવા માટે અકબર શું કરે છે? તો કે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું નક્કી કરે છે. બરોબર ને? તો એના ઉપરથી ડાયરેક્ટ ત્યાંથી જવાબ ચાલુ કરવો હોય તો એ તમે કરી શકો કે સંત હરિદાસ કુડ સિંગ બેટર ધેન તાનસેન ઓર નોટ. હવે પછી તમે કોમા કરીને લખી શકો અકબર વોન્ટેડ ટુ વેરીફાઈ ધીસ, સો હી ડિસાઇડેડ ટુ ગો ટુ હરિદાસ હટ. બરોબર ને? તો એમાં ટૂંકમાં વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલ ન રહીએ એ રીતે તમે બીકોઝ છે, સો છે એવા શબ્દોનો પ્રયોગ અથવા ડાયરેક્ટ ખાલી ટુ વાપરીને, બરોબર ને, ઇન્ફિનિટિવ પણ આ જવાબ તમે આપી શકતા હો છો. તો આપણે એમાંથી કોઈ પણ એક રીતે આ જવાબ લખીએ. બરોબર ને? તો દાખલા તરીકે ડીડ પછી જવાબ શરૂ કરી અને આપણે આપવો હોય આ જવાબ, તો કેવી રીતે આપવો એ જોઈ લઈએ. તો ડીડ પછી જ સીધો જવાબ તમારે ચાલુ કરવો છે, એટલે પહેલા શું કરશો? તો કે અકબર. હવે ડિસાઇડ છે તો ભૂતકાળ શું થઈ જશે? તો કે ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ ટુ વેરીફાઈ. બરોબર ને? શું વેરીફાઈ કરવું હતું એ પછી લખી નાખવાનું. તો કે ટુ વેરીફાઈ ધ ટ્રુથ. સત્ય જાણવા માંગતા હતા ને, તપાસવા માંગતા હતા ને. વેરીફાઈ ધ ટ્રુથ ધેટ સંત હરિદાસ could sing better than તાનસેન. અત્યાર સુધી તો એની માન્યતા એવી જ હતી ને કે તાનસેન જ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ગવૈયો છે, પણ તાનસેન ખુદ કહે છે કે મારા કરતાં વધારે સારું સંત હરિદાસ ગાઈ શકે છે, એટલે સ્વાભાવિક છે એને થાય કે જો આ તાનસેન કરતાં પણ સારું ગાઈ શકતા હોય તો મારે ખાતરી કરવી જોઈએ કે એનું કેવું હશે ગાયન. બરોબર ને? હવે ચોથું જુઓ જોઈએ, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. મતલબ રાજાની સમક્ષ તાનસેને શું શરત મૂકી? હવે જ્યારે રાજાએ ઈચ્છા બતાડી કે ભાઈ
પહેલાં તો એણે કીધું ને કે આપણે એને અહીંયા બોલાવીએ, ત્યારે તાનસેને શું કીધું કે ભાઈ એ સંત છે એ કોઈ દી અહીંયા તમારા દરબારમાં આવશે નહીં. તો હવે આની જે આતુરતા છે વધી ગઈ મળવાની, એટલે અકબરે શું કીધું કે તો પછી આપણે ત્યાં જઈએ. હવે એમ જ્યારે કીધું ત્યારે તાનસેને શરત મૂકી હતી ને, તો એ શરત શું મૂકી હતી? તો કે ભાઈ તમારે ત્યાં જવું એનો વાંધો નથી, બરોબર ને, પણ એક રાજા તરીકે તમારે ત્યાં જવાનું નથી, બરોબર. સંતો જે છે એના માટે રાજા રંક બધા સમાન હોય, એટલે તમે કોઈ રાજા તરીકે ખોટા દેખાડા કરશો તો શક્ય છે કે સંત તમને જોઈએ એવું સન્માન ન પણ આપી શકે અથવા તમારી ઈચ્છા પૂરી ન પણ કરે, બરોબર ને. તો વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? તો અહીંયા પણ ડીડ પછી તમારે જવાબ ચાલુ કરવો હોય તો ભૂતકાળ છે ને, સાદો ભૂતકાળ ડીડ, બરોબર ને. તો પુટનું ભૂતકાળ એ પુટ જ રહેશે, એટલે તાનસેન પુટ ધ કન્ડિશન. હવે પછી તમારે કન્ડિશન મૂકી દેવાની બિફોર ધ કિંગ ધેટ હી વુડ ગો ટુ સંત હરિદાસ નોટ એઝ એ કિંગ, રાજા તરીકે જશે નહીં, બરોબર ને. અને સીધું તમારે એ મુદ્દો પહેલાં લખી નાખવો હોય તો એ કહી શકો કે નોટ ટુ ગો ટુ સંત હરિદાસ એઝ એ કિંગ, બરોબર ને, વોઝ ધ કન્ડિશન પ્લેસ્ડ બાય, કોના દ્વારા મૂકવામાં આવી હતી? તો કે તાનસેન. અને કોની તરફ? તો કે ટુ ધ કિંગ અકબર. એટલે એવા અર્થઘટનમાં ટૂંકમાં એનો સારાંશ જે છે ને એ જળવાઈ રહેવો જરૂરી છે, બરોબર. પણ અત્યારે તમને સરળ રહીએ એટલે આપણે ડીડ પછી જ જવાબ ચાલુ કરીએ. તો અહીંયા ડીડ પછી દાખલા તરીકે તાનસેન છે, તો તાનસેન. હવે ડીડ હોય એટલે ભૂતકાળનું રૂપ પુટનું પુટ જ રહેશે ને, તો તાનસેન પુટ ધ કન્ડિશન. હવે શું કન્ડિશન કોની સામે પહેલાં તો મૂકી હતી એ આપણને પ્રશ્નમાંથી જ મળી જાય છે. બિફોર ધ કિંગ ધેટ. હવે શું કન્ડિશન મૂકી હતી? તો કે તેણે ત્યાં રાજા તરીકે જવાનું નથી, બરોબર ને. મતલબ શું કહેશે? તો કે હી વુડ ગો ટુ સંત હરિદાસ નોટ એઝ એ કિંગ. He would not go to Sant Haridas as a કિંગ, બરોબર ને. રાજા તરીકે એણે ત્યાં જવાનું નથી, આ એક શરત રાખી હતી એણે. હવે પાંચમું જુઓ જોઈએ. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તો આ પણ મહત્વની બાબત છે ને, એની પાસે કેવી રીતે ગવડાવ્યું? તો પહેલાં તો એણે ના જ પાડી દીધી હતી ને કે ભાઈ હું એ રીતે કંઈ ગીત ગાઈશ નહીં, કારણ કે સંતો મહાત્માઓ એને કોઈ આવા તમાશા કરવામાં રસ હોતો નથી, એને કોઈ પોતાની પ્રસિદ્ધિ મેળવવામાં રસ હોતો નથી કે હાલો હું ગાઉં છું તમે મારી વાહવાહી કરો, બરાબર. એટલે પહેલાં તો એણે ના જ પાડી દીધી હતી. પણ તાનસેન જે છે એણે પોતાની ચતુરાઈ વાપરી કે ભાઈ હાલો હવે એની પાસે મારે ગવડાવવું છે તો એનો રસ્તો શું? તો એણે શું કર્યું? તો કે પોતે ગાયું ખરું પરમિશન માગીને કે તો મને તો ગાવાની છૂટ આપો, એટલે એણે હા પાડી સંત હરિદાસને. એમાં એણે જાણી જોઈને કેટલીક ભૂલો કરી, એટલે કોઈ પણ ગુરુ છે એ પોતાના શિષ્યની ભૂલો સહન કરી શકે નહીં, એને ખબર હતી. એટલે તરત જ ગુરુ જે છે એ એની ભૂલો જે છે એ શોધી કાઢે છે અને એને સમજાવે છે કે તું આવી ભૂલો મારો શિષ્ય થઈને કેમ કરે છે, બરોબર ને. અને સાચા રાગ સાથે એને ગાવાનું શીખવાડવાનો પ્રયત્ન કર્યો. એ દરમિયાન સંત હરિદાસે ગાયું જે એને રાજા અકબરને બતાડવું હતું, એ બતાડી શક્યા, બરોબર ને. તો એવો આપણને સારાંશ તો ખ્યાલ હોવો જ જોઈએ. તો હવે એના ઉપરથી આપણે જે જવાબ છે એને લખવો છે, બરોબર. તો પેલું કામ તો શું કરશું? તો કે તાનસેન જે છે એણે જે અમુક ભૂલો છે એ એના ગુરુ સમક્ષ ફરીને કરી, બરોબર ને. એ પેલો મુદ્દો હતો. એટલે એને કારણે
જે પેલા સંત છે, ગુરુ છે, એ શિષ્યની ભૂલો સહન કરી ન શક્યા, એટલે જાતે એણે ગાવાનું ચાલુ કર્યું. એનો હેતુ તો એ જ હતો ને કે મારા શિષ્યને ભૂલો વિના ગાતા ફરીથી શીખવાડી દઉં, બરોબર ને. અને એ રીતે એણે સંત હરિદાસ પાસે ગવડાવી લીધું. તો એવા અર્થમાં આપણે જવાબ લખવો છે. તો ડીડ પછી જો આપણે જવાબ ચાલુ કરવો હોય તો અહીંયાથી ચાલુ કરી શકીએ. તાનસેન પછી ડિલિબરેટલી શબ્દ આપણને આપેલો હતો ને બુકમાં. તો તાનસેન ડિલિબરેટલી મેડ મતલબ ઈરાદાપૂર્વક some mistakes, બરોબર ને. again in his song, એના ગીતમાં એણે જે ભૂલો છે એ કઈ રીતે ને again his ગુરુ, એના ગુરુની સામે પાછી. હવે એ ભૂલો કરી એટલે શું થયું? અહીંયા તમે સામેના અર્થમાં અગેન્સ્ટ વાપરી શકો. તો એ ભૂલો કરી એટલે શું થયું? તો કે સંત હરિદાસ સહન ન કરી શક્યા એ ભૂલો, બરોબર ને. તો Sant Haridas could not tolerate these mistakes, બરોબર ને. એનાથી ટૂંકમાં કોઈ પણ ગુરુ જે છે એનાથી પોતાના શિષ્ય જે છે એની ભૂલો સહન થઈ શકે નહીં. તો એવું જ અહીંયા કોના કેસમાં થાય છે? તો કે સંત હરિદાસના કેસમાં પણ એવું જ થાય છે ને. એ પણ પોતાના શિષ્ય જે છે એની ભૂલો સહન કરી શક્યા નહીં, બરોબર ને. અને ભૂલો સહન ન કરી શક્યા એટલે શું થશે હવે? તો કે એણે જાતે આ ભૂલો જે છે એ સુધારવા માટે ગાવાનું શું કરી દીધું હોય? શરૂ કરી દીધું. અહીંયા તમે could not tolerate these mistakes એના ઉપરથી આગળ લખી શકો છો ને કે his ગુરુ લખો કે પછી સંત હરિદાસ લખો, બરાબર ને. started himself singing, બરોબર ને. વિધાઉટ મિસ્ટેક્સ, ભૂલો વિના ગુરુએ ગાવાનું ચાલુ કરી દીધું. તો પછી તમે જવાબ મોટો જો કે થઈ જાય છે એટલે ન લખો તો વાંધો નહીં, લખવું હોય તો કે લખી શકો, બરોબર ને. કે in this way Tansen made his guru singing, બરોબર ને. તો એના ગુરુને ગાતા કરી શક્યા. તો અહીંયા આવો ટૂંકમાં અર્થ જે છે ને એ ન ફરી તમારે કાળજી રાખવાની, બરોબર. ને વ્યાકરણની શક્ય એટલી ભૂલો ન થાય એમ જવાબ લખી નાખવાનો કે તાનસેન ડિલિબરેટલી મેક સમ મિસ્ટેક્સ. શું મિસ્ટેક્સ કઈ રીતે એ તો તમે સમજી ગયા ને. તો ડિલિબરેટલી મેડ સમ મિસ્ટેક્સ અને અગેન હિઝ સોંગ, બરોબર ને, એના ગીતમાં. અને અગેન્સ્ટ હિઝ ગુરુ, એના ગુરુની સામે. તો એ ગુરુની સામે ભૂલો કરી એટલે શું થયું? તો કે સંત હરિદાસ કુડ નોટ ટોલરેટ ધીઝ મિસ્ટેક્સ. હવે સંત હરિદાસ છે એ આ ભૂલો સહન કરી શક્યા નહીં. હિઝ ગુરુ સ્ટાર્ટેડ હિમસેલ્ફ સિંગિંગ વિધાઉટ
મિસ્ટેક્સ, બરોબર ને. એના ગુરુએ મિસ્ટેક વિના ગાવાનું ચાલુ કરી દીધું. તો ઇન ધીસ વે એટલે કે આ રીતે પછી લખી શકો તમે, બરોબર ને, કે આ રીતે તાનસેન ગોટ સંત હરિદાસ ટુ સિંગ, બરોબર. એવું વધારાનું છેલ્લે એક સેન્ટેન્સ જો આપણે એડ કરવું હોય તો કરી શકીએ કે ઇન ધીસ વે છે કે પછી THUS ધસ છે, બરોબર ને, સમાનાર્થી જ છે, એ પણ વાપરી શકો. તો ઇન ધીસ વે તાનસેન, હવે પ્રશ્નમાં ગેટ હતો તો અહીં ભૂતકાળ ગોટ થઈ જશે ને, ગોટ સંત હરિદાસ ટુ સિંગ. એટલે આવા બધા પ્રશ્નો છે ને, ખાલી તમે પાઠ સમજી લીધો હશે વ્યવસ્થિત અને થોડુંક શબ્દ ભંડોળ તૈયાર કરી લીધો હશે, પ્લસ વ્યાકરણનું બરોબર નોલેજ હશે, એટલે તમારી રીતે જ કરી શકશો. પછી એને કોઈ ગોખવાની કે જરૂર છે નહીં, બરોબર. એ અર્થ જળવાઈ રહે એ રીતે તમે સેન્ટેન્સ બે ચાર જે પૂછ્યું હોય એ બનાવી લેવાય. હવે આગળ જુઓ છો, અહીંયા સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, બરોબર. તો એમાં પેલું છે એક્ઝામ્પલ આપ્યું છે, જુઓ કે રુચિર વેટ્સ 40 kg, હવે રોહિત વેટ્સ 35 kg, બરોબર. તો એના ઉપરથી વજન કોનું વધારે થયું, તો કે રુચિરનું 40 કિલો વધારે થયું, રોહિતનું 35 કિલો એટલે ઓછું થયું ને. તો તમે કેમ વાક્ય બનાવી શક્યા, તો કે રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર, રોહિત છે એ રુચિર કરતાં વજનમાં હલકો છે. અહીંયા લાઇટ એટલે પ્રકાશ એવો અર્થ નહીં હો, વજનમાં હલકું એવા અર્થમાં. અને બીજા અર્થમાં એમ કહી શકો કે રુચિર છે એ રોહિત કરતાં વધારે વજનવાળો છે, મતલબ રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. તો કહેવાનો ભાવાર્થ જે છે ને એ તમારે ખાસ અહીંયા જોવાનો છે, બરોબર. કે વ્યાકરણના એંગલથી આ જે છે ને એ એક જાતની સરખામણી છે. હવે સરખામણી માટે તમારે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, બરોબર ને. તો ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન જે છે એમાં પોઝિટિવ ડિગ્રી, પછી કમ્પેરેટિવ ડિગ્રી અને હજી એક આવશે એ સુપરલેટિવ ડિગ્રી. તો અહીંયા જે બનાવ્યા છે સેન્ટેન્સીસ એ વ્યાકરણની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો શું છે, તો કે કમ્પેરેટિવ ડિગ્રીના સેન્ટેન્સીસ છે. તો કમ્પેરેટિવ ડિગ્રી જે છે એમાં બે વ્યક્તિઓ જે છે એની તુલના કરવાની થાય છે, બરોબર. હવે તુલનામાં કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં ચડિયાતી છે કે નથી, એવા અર્થમાં જ્યારે આપણે અર્થઘટન કરવાનું થાય ત્યારે આ કમ્પેરેટિવ ડિગ્રી વાપરીએ છીએ. તો અહીંયા જેમ તમે જોયું કે રુચિરનું 40 કિલો વજન, રોહિતનું 35 કિલો વજન, તો રોહિત છે એ શું છે રુચિરની સરખામણીમાં, તો કે વધારે હલકો છે, ઓછા વજનવાળો છે, એટલે લાઇટર શબ્દ વાપરી શક્યા કે રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. પણ એનાથી ઉલટું રુચિર છે એ શું છે રોહિત કરતાં, તો કે વધારે વજનવાળો છે, એટલે ઇઝ હેવિયર ધેન રોહિત. તો આ લાઇટ ઉપરથી લાઇટર છે, હેવી ઉપરથી હેવિયર છે, ત્યારે વાયનો આઈ કરીને ER લગાડ્યો છે. એમ કમ્પેરેટિવ ડિગ્રીમાં ER વાળા રૂપ જનરલી વપરાતા હોય છે. પછી કેટલીક વખત કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર પણ આગળ લગાડતા હોય છે, બરોબર ને. જેમ કે બ્યુટીફુલ છે તો મોર બ્યુટીફુલ. તો એવી રીતે એના રૂપોનું એક લિસ્ટ હોય છે, જે હું તમને પછી આ ટોપિક આપણે જ્યારે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કરશું ને ત્યારે ગ્રામરમાં આપીશ, પણ અત્યારે જરૂર પૂરતું ખાલી યાદ રાખો, બરાબર ને. તો અહીંયા દાખલા તરીકે લાઇટ તો લાઇટર, અને સુપરલેટિવ કરવું હોત તો લાઇટેસ્ટ, બરોબર ને. સૌથી વજન ઓછું હોત એનું આખા વર્ગમાં તો તમે શું કહેત કે રોહિત ઇઝ ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, બરોબર. એમ 40 કિલોથી વધારે વજન કોઈનું ન હોત એક વર્ગખંડમાં, તો ચોક્કસ વર્ગ સમુદાયમાં એ સૌથી વધારે વજનવાળો થયો ને. એવા અર્થમાં તમે કહી શકો કે રુચિર ઇઝ ધ હેવીએસ્ટ, બરોબર ને, સૌથી વધારે વજનવાળો સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, વર્ગમાં છે. તો આવી રીતે તમારે ટૂંકમાં સુપરલેટિવ ડિગ્રીનો પણ ઉપયોગ આવશે, પણ અત્યારે તમને જે ઉપયોગ બતાવ્યો છે શેનો છે, કમ્પેરેટિવ ડિગ્રીનો છે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં ક્લેવર હોય તો ક્લેવરર, ક્લેવરેસ્ટ, બરોબર ને. તો એવી રીતે રૂપો તમારે તૈયાર કરવા પડશે.
તો હવે ચીપ હોય સસ્તું તો ચીપર, ચીપેસ્ટ. તો અહીંયા લાઇટ ઉપરથી લાઇટર શબ્દ બન્યો છે, બરાબર. લાઇટ મતલબ અહીંયા હળવું લેવાનું છે, તો વધારે હલકો. અને લાઇટેસ્ટ મતલબ સૌથી હલકો, સૌથી ઓછા વજનવાળો. એમ હેવી એટલે ભારે, તો હેવિયર એટલે વધારે વજનવાળો, અને હેવીએસ્ટ એટલે સૌથી વધુ વજનવાળો. અહીંયા બેની કમ્પેરિઝનમાં રુચિર વધારે વજનવાળો છે, એટલે રુચિર ઇઝ હેવિયર દેન રોહિત એવું થયું ને. તો કમ્પેરેટિવ ડિગ્રી જે છે એમાં હવે તમને ખ્યાલ આવી ગયો ને કે સામાન્ય રીતે પ્રત્યય કયો લાગતો હોય છે, ઈઆર, અને ઈઆરવાળા રૂપ પછી શું મૂકતા હોય છે, તો કે ધેન મૂકતા હોય છે. અને પછી જેની સાથે સરખામણી થઈ હોય એ વ્યક્તિ કે વસ્તુને મૂકવામાં આવતી હોય છે. તો એ રીતે એ પ્રત્યય લાગતો હોય છે. હમણાં મેં જેમ તમને કીધું એમ મોર શબ્દ આગળ લગાડીને પણ કેટલીક વખત કમ્પેરેટિવના રૂપો થતા હોય છે. અહીંયા જેમ તમે જોયું આ લાઇટનું લાઇટર, હેવીનું હેવિયર, એમ ચીપ છે તો ચીપર છે વધારે સસ્તું, અને ચીપેસ્ટ એટલે સૌથી વધારે સસ્તું. એમ કેટલીક વખત મોર શબ્દ લાગતો હોય, બરાબર ને. એનું હમણાં મેં તમને ઉદાહરણ દીધું ને કે ભાઈ બ્યુટીફુલ છે, તો એમાં કમ્પેરેટિવ ડિગ્રી કરવું હોય તો તમે શું કરશો, તો કે મોર બ્યુટીફુલ. અને એનું હજી આગળ આપણે જે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ શીખવાનું આવશે ત્યારે તમે શું કરશો, તો કે મોસ્ટ બ્યુટીફુલ. તો આ રીતે એ બધા રૂપોની એક યાદી બનાવવાની થશે, બરાબર ને. જેમ તમે ઈડીવાળા રૂપોને શીખાતા ને ભૂતકાળ, ભૂતકૃદંત, એવી રીતે આને પાકું કરવાનું હશે. તો આપણે આગળ પાછી એની ચર્ચા કરશું, પણ અત્યારે ઉદાહરણ મુજબ એક્સરસાઇઝ આગળ વધારીએ. તો મિસ્ટર પટેલ ઇઝ 67 years old, મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. તો હવે જુઓ જોઈએ, શ્રીમાન પટેલ 67 વર્ષની ઉંમરના છે, શ્રીમાન પંડ્યા 70 વર્ષની ઉંમરના છે. તો એ બે ઉપરથી હવે તમે શું તારણ ઉપર પહોંચ્યા? ઓલ્ડર એટલે વધારે ઉંમરના, બરાબર ને. તો વધારે ઉંમરનું કોણ થયું કહેવાય? મિસ્ટર પંડ્યા થયા ને. અને કોના કરતા? તો કે મિસ્ટર પટેલ કરતા. તો એવા અર્થમાં તમારે અહીંયા લખવું હોય તો તમે શું લખશો, તો કે મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન, અને કોના કરતાં વધારે ઉંમરના છે, તો કે મિસ્ટર પટેલ કરતા. હવે ડેશ ઇઝ યંગર ધેન ડેશ, તો કોણ ઓછી ઉંમરનું છે, નાનું છે. તો ત્યાં ઊંધું થઈ જશે કે નહીં? મિસ્ટર પટેલ નાના છે ને, એટલે અહીંયા તમે શું લખશો, તો કે મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન, અને કોના કરતાં નાના છે, તો કે મિસ્ટર પંડ્યા, બરોબર ને. તો આવી રીતે આ વાક્યો જે છે એ તમે બનાવી શકો છો. તો હવે જુઓ જોઈએ એના પછીનું, સોનલ ઇઝ 5 feet tall એન્ડ સોનુ ઇઝ 4 feet tall. મતલબ સોનલ છે એ કેટલા ફૂટ ઊંચી છે, તો કે 5 ફૂટ. સોનુ કેટલા ફૂટ ઊંચો છે, તો કે 4 ફૂટ. હવે એ બંને ઉપરથી આપણે કોમન સેન્ટેન્સ એક બનાવવું હોય કે જેમાં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો કીધો છે આપણને, બરાબર. તો કમ્પેરેટિવ ડિગ્રીના ઉપયોગ સાથે જો આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો બે વાક્યોમાંથી તમે શું જોઈ શક્યા? કોણ ટોલર મતલબ વધારે ઊંચું છે, તો સોનલ જ ઊંચી થઈ કે નહીં, 5 ફૂટની છે એટલે, બરાબર ને, સોનુ કરતા. એટલે અહીંયા તમે શું લખી નાખશો, તો કે સોનલ ઇઝ ટોલર ધેન, અને પછી શું લખી નાખશો, તો કે સોનુ, બરાબર. હવે એવી જ રીતે અહીંયા જુઓ જોઈએ, ડેશ ઇઝ શોર્ટર ધેન ડેશ, તો કોણ ઠીંગણું છે, તો સોનુ ઓછી હાઈટ છે ને 4 જ ફૂટની, ને કોના કરતાં, તો કે સોનલ કરતાં. એટલે સોનુ ઇઝ શોર્ટર ધેન શું લખી નાખશો, તો કે સોનલ, બરાબર ને. એવી રીતે આમાં જુઓ જોઈએ, રોશી હેઝ 10 toys, રોશી પાસે 10 રમકડા છે. રઝિયા હેઝ 9 toys, રઝિયા પાસે 9 રમકડા છે. તો એ સ્થિતિમાં હવે તમે શું જોઈ શક્યા, તો કે જે રોશી પાસે રમકડા છે એ વધારે છે અને રઝિયા પાસે ઓછા છે. તો પ્રશ્ન પૂછ્યો છે કે હુ હેઝ મોર ટોયઝ ધેન હુમ, મતલબ કોની પાસે વધારે રમકડા છે અને કોના કરતા, બરોબર ને. એ બે પ્રશ્નની સ્પષ્ટતા કરવી પડશે. તો કોની પાસે વધારે છે એનો જવાબ હવે તમારો શું થવો જોઈએ, તો કે રોઝી પાસે વધારે છે, અને કોના કરતા, તો કે રઝિયા કરતા વધારે છે, બરોબર. તો એવા અર્થમાં હવે આપણે જવાબ આપવો હોય તો આનો જવાબ
શું આપી શકીએ એમ છીએ આપણે? તો કે રોઝી હેઝ મોર ટોયઝ ધેન રઝિયા. બરોબર ને? તો એ જવાબ અહીંયા લખી નાખીએ આપણે. રોઝી હેઝ મોર ટોયઝ ધેન રઝિયા. બરોબર ને? એમ હુ હેઝ લેસ ટોયસ ધેન વુમ, કોની પાસે ઓછા રમકડા છે અને કોના કરતા? તો એનો જવાબ આનાથી ઊંધો કરી નાખો. બરાબર ને? રઝિયા હેઝ લેસ ટોયસ ધેન કોના કરતા? તો કે રોઝી કરતા. બરોબર ને? આ બધું સહેલું છે, થોડુંક તમે એમાં ધ્યાન આપશો ને તો આમ પાછું ઇન્ટરેસ્ટિંગ પણ છે બધું. બરોબર? એવી રીતે ચોથું જોઈ લો જોઈએ. મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસીસ ઓફ મિલ્ક. મહેશ કેટલા ગ્લાસ પીવે છે મિલ્ક મતલબ દૂધના? તો કે 2. બરોબર? હવે એની સામે બીજી વ્યક્તિ કમ્પેરિઝનમાં કોણ આપી છે? તો કે નરેશ. અને એ શું કરે છે? તો કે નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક, એક જ ગ્લાસ પીવે છે. તો હવે આપણો પ્રશ્ન છે કે હુ ડ્રિંક્સ મોર ધેન હુમ? તો ઉપર જેમ જવાબ ટોઈસમાં આપ્યો એમ સેમ અહીંયા પણ આપી શકો કે ન આપી શકો? કોણ મોર એટલે વધારે, અને કોના કરતા? તો કોણ વધારે પીવે છે એનો જવાબ શું થવો જોઈએ આપણો? તો કે મહેશ 2 ગ્લાસ પીવે છે એટલે એના જ વધારે થયા કે ન થયા? અને હુમ એટલે કોના કરતા? તો એનો જવાબ શું થવો જોઈએ? નરેશ કરતા. બરોબર ને? તો અહીંયા એ જવાબ આપણે આપી દઈએ. શું આપશો હવે આપણો જવાબ? તો કે મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. બરોબર ને? હુ ડ્રિંક્સ લેસ ધેન વુમ, કોણ કોનાથી ઓછું પીવે છે? તો એનો આપણે જવાબ એનાથી ઊંધો કરી નાખવાનો રહેશે ને, કે નરેશ ડ્રિંક્સ લેસ ધેન કોણ હતું? તો કે મહેશ. બરોબર? તો કમ્પેરેટિવ ડિગ્રી જે છે એમાં ટૂંકમાં હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ ને કે વધારે માટે મોર અને ઓછા માટે લેસ. બરોબર? પછી એના આગળ તમારે આવશે મચ, મોર, મોસ્ટ. બરોબર ને? એમ અહીંયા લેસ છે તો લિસ્ટ. તો એ બધા રૂપો આપણે અનિયમિત રૂપોની વ્યાખ્યામાં લઈ શકીએ છીએ. એને પણ પાકા કરવા પડશે. બરોબર? એ તમને પછી લિસ્ટ આપશું. હવે જુઓ જોઈએ, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ, મતલબ કૌંસમાં તમારે યસ અથવા નો લખવાનું છે. બરોબર? તો પેલું જુઓ જોઈએ, અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. તો રાજ્ય જે છે એ ડિસ્ટ્રિક્ટ મતલબ જિલ્લો એના કરતાં મોટું હોય છે. તો એ તો તમે સમજી શકો એમ છો ને કે કોઈ પણ રાજ્ય હોય તો એની અંદર બધા જિલ્લાઓ સમાયેલા હોય. બરોબર ને? એટલે રાજ્ય જે છે એ હંમેશા જિલ્લા કરતાં કેવું રહેવાનું છે? તો કે મોટું જ રહેવાનું છે. અને મોટું જ રહેવાનું છે એટલે તમે શું કહી શકશો એમાં? તો કે યસ. બરોબર ને? તો અહીંયા આગળ તમે શું લખી નાખશો? તો કે યસ. હવે અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. દેશ છે એ રાજ્ય કરતાં નાનો હોય છે. તો એ તો ખોટી વાત છે ને. દેશમાં બધા રાજ્યો સમાયેલા હોય એટલે દેશ છે એ હંમેશા કેવો હોય? તો કે રાજ્યો કરતાં મોટો હોય એટલે ન લખો. અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. તો ટાઉન છે, નગર છે એ ડિસ્ટ્રિક્ટ મતલબ જિલ્લા કરતાં લાર્જર એટલે કે મોટું હોઈ શકે? તો કે ન હોઈ શકે, કારણ કે જિલ્લામાં આ નગરો સમાયેલા હોય ને. એટલે ત્રીજામાં શું લખી નાખશું આપણે? તો કે નો. હવે ચોથું જુઓ જોઈએ, અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. તો ગામડું છે એ સૌથી નાનું જ હોય ને, ગામડું. ને પછી એમાંથી નગર છે ને શહેર છે ને જિલ્લા છે ને રાજ્ય છે ને દેશ છે ને
એના ઉપરથી પછી આગળ વધો તો ખંડ છે ને એમાંથી પૃથ્વી બની ગઈ ને એ પૃથ્વી જે છે એ જ રીતે પછી બીજા ગ્રહો અને ઉપગ્રહો ભેરું થાય એટલે બ્રહ્માંડ આખું આવી જાય, યુનિવર્સ. મતલબ છેવાડો જો એક ગણવો હોય આપણે તો કયો ગણી શકીએ? તો કે ગામડું અત્યારે ગણી શકીએ એમ છીએ ને, એટલે ત્યાં તમે પાછો યસ લખી શકો એમ છો. એમ અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ, એ તો શક્ય નથી ને, શહેર છે એ ગામડા જેવડું મોટું હોઈ શકે નહીં, એટલે ત્યાં તમે શું લખી નાખશો? તો કે નો. બરોબર ને? હવે છઠ્ઠું જુઓ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીંયા બ્રેકેટમાં જુઓ વર્ડ્સ આપ્યા છે, એલિફન્ટ છે, હિપો છે, રેટ છે, રેબિટ છે, હોર્સ છે, ડિયર છે. બરોબર? એની મદદથી તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ મતલબ ખાલી જગ્યા પૂરવાની છે. તો હવે એ તો જનરલ નોલેજ ઉપરથી નહીં, તમને જનરલી આ બધું ખ્યાલ હોય જ છે. બરોબર? અ ડેશ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. તો પેલું જે આપ્યું છે એમાં હવે તમે રેબિટ મતલબ સસલું, તો સસલાથી પણ નાનું કૌંસમાં આપેલા શબ્દો જે છે એમાંથી કોને લઈ શકો એમ છો? તો કે એમાં આપણે કોને લઈ શકીએ? રેટ જે છે એ સ્વાભાવિક છે કે આના કરતાં પણ નાનું હોય જ કે ન હોય. બરોબર ને? એટલે તમે ત્યાં કોણ લખી નાખશો? તો કે અ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. હવે બીજું છે એમાં અ ડેશ ઇઝ સ્મોલર ધેન અ હોર્સ, ઘોડા કરતાં નાનું, બટ બિગર ધેન રેબિટ, સસલા કરતાં મોટું. તો ઘોડા કરતાં નાનું હાથી કે હિપો કે એ તો ન લઈ શકો ને. હવે એની સામે જે હોર્સ કરતાં નાનું એ પાછું રેબિટ મતલબ સસલાથી મોટું લેવાનું છે, એટલે એમાં ઉંદરને એ પણ ન લઈ શકો ને તમે. તો હવે તમારી પાસે ઓપ્શન કયું વધે છે? તો કે ડિયર મતલબ હરણ છે એ વિચારી શકો એમ છો. બરાબર ને? એ ઘોડા કરતાં નાનું હોય તો સામું સસલા કરતાં મોટું હોય. એમ ત્રીજું જુઓ, ધ ડેશ ઇઝ ધ બિગેસ્ટ. હવે જુઓ અહીંયા આવ્યો ને સુપરલેટિવ ડિગ્રીનો ઉલ્લેખ. કોઈ ચોક્કસ વર્ગ સમુદાય જે છે, બરાબર ને, એમાં સર્વોપરિતા બતાડવાની થતી હોય, શ્રેષ્ઠતા બતાડવાની થતી હોય તો આપણે સુપરલેટિવ ડિગ્રી વાપરીએ. તો સૌથી મોટું પ્રાણી છે એવા અર્થમાં આપણે વિચારીએ તો તમે સ્વાભાવિક રીતે કહી શકો એમ છો કે એમાં કોણ આવવાનું છે? હાથી જે છે એ જમીન પરનું સૌથી મોટું પ્રાણી ગણવામાં આવે છે ને. બરાબર? પછી હિપો જે છે એ પણ મોટું પ્રાણી છે. બરાબર? પણ જનરલી એ પાણીમાં રહેતું હોય છે. તો એ સિચ્યુએશનમાં અહીંયા તમને જે આપ્યું છે એમાં તમે આમ જોવા જાવ તો એલિફન્ટ લઈ લો તોય ચાલે, અને બીજા એંગલથી હમણાં મેં કીધું એમ પાણી અને જમીનને સમન્વય કરીને લખવું હોય તો હિપો લખો તોય બહુ કાંઈ વાંધો આવે એમ છે નહીં, એ પણ બહુ મોટું જ પ્રાણી હોય છે. બરાબર? પણ આપણે જનરલ નોલેજમાં જનરલી એલિફન્ટનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ, એટલે અહીંયા એલિફન્ટ લખી નાખીએ. પછી ડેશ એન્ડ આર હેવિયર ધેન અ હોર્સ. તો અહીંયા આગળ તમે જોઈ શકો એમ છો. બરાબર ને? કે હિપો છે એ અને એન આર્ટિકલ આપ્યો છે એટલે શું લેશો? એલિફન્ટ. આપણે શીખા છીએ ને આર્ટિકલનો આખો વિડીયો લેક્ચર અપલોડ કર્યો, એમાં સ્વરથી ઉચ્ચારણ શરૂ થતું હોય તો એન. બરાબર? એટલે અહીંયા ભૂલ નહીં કરવાની. તમારે લખવા બે છે, એલિફન્ટ અને હિપો, પણ આર્ટિકલને ધ્યાનમાં રાખતા અહીંયા પહેલાં તમારે હિપો લેવું પડશે ને પછી શું લેવું પડશે? એલિફન્ટ. અહીંયા એ એલિફન્ટ એન્ડ એન હિપો એમ કરશો તો ખોટું પડશે ને. બરાબર? ઓમ ભલે ક્રમનું મહત્વ નથી, પણ અહીંયા આર્ટિકલને ધ્યાનમાં રાખીને સાચો ક્રમ આપવો પડશે. તો હેવિયર ધેન એ હોર્સ, એ બંને હોર્સ મતલબ ઘોડા કરતાં કેવા હોય છે? વધારે વજનદાર હોય છે. તો અહીંયા આપણે પેલું શું લખવું પડશે? અ હિપો. એન્ડ એન શું લખી નાખશું? તો કે એલિફન્ટ આર હેવિયર ધેન અ હોર્સ. હવે જો છે અ ડેશ એન્ડ એન ડેશ આર હેવિયર ધેન અ હોર્સ. બરાબર? તો હોર્સ જે છે મતલબ ઘોડો. હવે અહીંયા જવાબ તો ઉપર જે આપ્યો એમાં ને આમાં કંઈ જુઓ છે ફરક પડતો હોય એવું લાગે છે? નથી. પણ તમારે માત્ર કરવાનું શું છે તો કે હોર્સ સાથે કમ્પેરિઝન કરવાની છે. તો હોર્સ જે છે એના કરતાં વધારે વજનદાર હોઈ શકે
એવું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું થાય છે. તો અ ડેશ એન્ડ એન ડેશ આર હેવિયર ધેન અ હોર્સ, બરોબર. તો ખરેખર જોવા જાવ તો એનાથી હેવિયર, ભારેમાં તો ઉપરનું ઓપ્શન જ થયું ને. એટલે અહીંયા પ્રશ્ન જે હતો ને આ પ્રશ્ન હતો એ આમ જોવા જાવ તો એનો એ થયો કે ન થયો. એટલે અહીંયા તમારે થોડુંક શું કરી નાખવું પડશે તો કે સુધારો કરી નાખવો પડશે. અને વધારે વજનવાળાઓની કમ્પેરિઝન તો આપણે કરી લીધી. હવે એનાથી ઓછા વજનવાળા કોણ છે એ અહીંયા લખી નાખીએ, બરાબર ને. તો લાઇટર શબ્દ વાપરો તમે અહીંયા. એટલે જુઓ જવાબ આપણે આપણા કૌંસમાં આપેલા શબ્દોમાંથી આપી શકીએ એમ છીએ. તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી આ હોર્સ મતલબ ઘોડાથી ઓછા વજનવાળા કોણ હોઈ શકે, બરાબર. એવા શબ્દો હવે આપણે ગોતવાના થશે. તો એવા શબ્દો આપણે ગોતવાના થાય ત્યારે પાછા એન આર્ટિકલ આવે એવી કીડી એન એન્ટ કે એવું તો કંઈ આપ્યું નથી ને. એટલે અહીંયા આર્ટિકલ પણ આપણે સુધારીને એ કરી દઈએ. તો હવે તમે હોર્સ મતલબ ઘોડો જે છે એનાથી ઓછા વજનવાળા જે પ્રાણીઓ છે એ લખવાના થાય તો લખી શકો એમ છો કે નહીં, બરાબર ને. રેબિટ છે, ડિયર છે, એના વજન છે એ કેવા હોય છે, ઓછા હોય છે. અહીં બે જગ્યાએ આર્ટિકલ આપણે એ રાખ્યો છે એટલે ગમે એને આગળ પાછળ લખો. ધારો કે અ રેબિટ પહેલાં લખવું છે એન્ડ અ ડિયર પછી લખવું છે, બરાબર. તો આર લાઇટર ધેન અ હોર્સ એ રીતે કરી શકો ને. હવે છઠ્ઠું જુઓ જોઈએ. ધ ડેશ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ. તો કૌંસમાં આપેલા જે પ્રાણીઓ છે એમાં સ્મોલેસ્ટ મતલબ સૌથી નાનું. જુઓ સુપરલેટિવ ડિગ્રી થઈ. સુપરલેટિવમાં આપણે આર્ટિકલના ટોપિકમાં શીખ્યા હતા ને, આર્ટિકલ ધ લગાડવો પડે. મતલબ આપેલા વર્ગ સમુદાયમાં સૌથી નાનું પ્રાણી. તો સૌથી નાનું પ્રાણી તો તમે જોઈ શકો છો ઉંદર જ છે, બરાબર ને. એટલે અહીંયા એના માટે કયો શબ્દ આપ્યો છે, ધ રેટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ. આ પ્રાણીઓમાં ઉંદર સૌથી નાનું છે, બરાબર ને. હવે સાતમું જુઓ જોઈએ. આન્સર ધીઝ ક્વેશ્ચન્સ, રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અને પછી સાથે શું કીધું છે તો કે બ્રેકેટમાં તમને કેટલાક શબ્દો આપ્યા છે. જુઓ, પ્લેન છે, બસ છે, બ્લોક કાર્ટ છે, બાઇસિકલ છે, બુલેટ ટ્રેન છે, બરાબર ને. તો અ બસ ઇઝ ફાસ્ટર ધેન. હવે તમારે કમ્પેરિઝન બસની કરવાની થાય છે અને ફાસ્ટ મતલબ ઝડપી. તો આ જે છે ને એ એડવર્બ થયું, ઓલું એડજેક્ટિવ વિશેષણો હતા, બરાબર ને. અને ફાસ્ટ ઝડપી, વધારે ઝડપી અને સૌથી વધારે ઝડપી એમ કહી શકો ને તમે. તો એવા અર્થમાં આ જે છે એ ક્રિયા વિશેષણ કહેવાય, એડવર્બ કહેવાય, બરાબર ને. તો એમાંય તમે આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન વાપરી શકો, ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ. તો બસ છે એ અહીંયા પ્લેન, પછી બુલોક કાર્ટ, બાઇસિકલ, બુલેટ ટ્રેન એવા શબ્દો આપ્યા છે, બરાબર. એમાંથી કોના કરતાં વધારે ઝડપી છે તો પ્લેન કે બુલેટ ટ્રેન કરતાં તો ન જ હોય, બરાબર. બુલોક કાર્ટ લઈ લ્યો તમે અથવા બાઇસિકલ લઈ લ્યો તો કાંઈ વાંધો આવે એમ છે નહીં. એ બંને કરતાં એ કેવી છે તો કે વધારે ઝડપી છે. અહીંયા દાખલા તરીકે આપણે બાઇસિકલ લઈ લીધું. અ ટ્રેન ઇઝ લોંગર ધેન. તો ટ્રેન છે એ કોના કરતાં લાંબી છે. તો આમ જોવા જાવ તો ટ્રેન જનરલી પ્લેન કરતાંય લાંબી હોય, બરાબર ને. પછી બસ કરતાંય લાંબી હોય, પછી બુલોક કાર્ટ કરતાંય લાંબી હોય, બાઇસિકલ કરતાંય લાંબી હોય, બરાબર. એટલે એમાં જોવા જાવ તો બધા ઓપ્શન આ લેવા છે. તો એમાંનું કોઈ પણ એક ઓપ્શન તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. જેમ કે અહીંયા હું બસ લઈ લઉં. હવે અ બુલોક કાર્ટ ઇઝ સ્લોવર ધેન ડેશ. તો જે બળદગાડું છે એ કોના કરતાં વધારે ધીમું હોય છે. તો વધારે ધીમું તમે જોવા જાઓ તો આપણે કમ્પેરિઝન કરીએ તો બળદગાડું છે એ સાયકલ છે એની કમ્પેરિઝનમાં થોડું ધીમું હોય છે, બરાબર ને. સાયકલમાં આપણે થોડી વધારે ઝડપથી ચલાવી શકતા હોઈએ છીએ. એટલે અ બુલોક કાર્ટ ઇઝ સ્લોવર ધેન, અહીંયા આપણે શું લખી શકીએ એમ છીએ, અ બાઇસિકલ. હવે વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમંગ ઓલ ધીઝ. આ બધા જે આપ્યા છે એમાં સૌથી વધારે ઝડપી કોણ છે તો તમે એમને કહી શકો એમ છો ને કે જે પ્લેન છે એ સૌથી વધારે ઝડપી હોય છે, બરાબર ને.
એટલે અહીંયા આગળ જે તમારે આન્સર આપવાનો છે એ શું આપી શકો એમ છો? તો કે અ પ્લેન ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીઝ. આ બધામાં પ્લેન વિમાન સૌથી વધારે ઝડપી છે. બરોબર ને? તો કમ્પેરિઝન કેમ કરવી એ શીખવવા માંગે છે એવું તમને ખ્યાલ આવી ગયો ને આના ઉપરથી. અને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ખ્યાલ આવી ગયો ને? પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એમાં પોઝિટિવ ડિગ્રી જે છે એ કોઈ બે વ્યક્તિઓની અથવા વસ્તુઓની સીધી સરખામણી થતી હોય છે. બરોબર? પછી જરૂરી નથી કે બે સરખી ક્ષમતાવાળા જ હોય. જો સરખી ક્ષમતાવાળા હોય તો એને પોઝિટિવ બનાવો અને ન હોય તો નેગેટિવ બનાવો. જેમ કે રામ ઇઝ એઝ ટોલ એઝ શ્યામ. રામ છે એ શ્યામ જેટલો જ ઊંચો છે, તો એ પોઝિટિવ ડિગ્રી થઈ. બંને સરખામણીમાં સરખા છે, પણ રામ છે એ શ્યામ જેટલો ઊંચો ન હોય તો પોઝિટિવમાં તમે શું કહેશો? તો કે રામ ઇઝ નોટ સો ટોલ એઝ શ્યામ. રામ શ્યામ જેટલો ઊંચો નથી. બરોબર ને? હવે એ જ વસ્તુ કમ્પેરેટિવ ડિગ્રીમાં લખવી હોય તો બેની તુલના કરો અને બેમાંથી કોઈ એક વધારે ચડિયાતું છે એવા અર્થમાં તમે કમ્પેરેટિવ ડિગ્રી વાપરી શકો. જેમ કે રામ છે એ શ્યામ કરતાં વધારે ઊંચો હોય તો તમે શું કહેશો? કે રામ ઇઝ ટોલર ધેન શ્યામ. બરોબર ને? તો એવી રીતે એ કમ્પેરેટિવ ડિગ્રી થઈ. હવે તમે એક વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓની ઊંચાઈ માપી અને એ આખા વર્ગ સમુદાયમાં રામ જો તમને સૌથી ઊંચો દેખાણો હોય તો તમે શું કહેશો? કે રામ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. બરોબર ને? તો એ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો કહેવાય. તો આવી રીતે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો જે મુદ્દો હતો એ આમાં શીખા. બરોબર ને? ઉપર તમે તો એ ખાસ યાદ રાખો. હવે કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગિવન બિલો, ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. બરોબર ને? નીચે જે તમને લિસ્ટ આપ્યું છે એમાંથી ચૂઝ ધ વર્ડ્સ, શબ્દો પસંદ કરવાના છે. તો એના ઉપરથી હવે જુઓ, જે પેલું એક્ટિવિટી 6 છે એમાં એઝ બ્રેવ એઝ. તો તમે નીચે જુઓ લિસ્ટ આપ્યું છે. અ ટોડ છે, અ પપ્પી છે, અ વલ્ફ છે, અ ડોગ છે, અ બી છે, અ લાયન છે, અ કાવ છે, અ બેટ છે. એમાંથી શબ્દો પસંદ કરવાના છે આપણે. તો જે પેલું છે એમાં એઝ બ્રેવ એઝ. બરોબર? તો આપણે બહાદુરીની બાબતમાં સરખામણી કરવાની થતી હોય તો ડેડકો છે કે પછી ગલોડિયું છે, બરોબર, વરુ છે કે પછી પેલો કૂતરો છે, મધમાખી છે, સિંહ છે, ગાય છે, ચામાચીડિયું, તો સ્વાભાવિક છે કે બહાદુરીની બાબતમાં સિંહથી વધારે કોઈ બહાદુર હોઈ શકે નહીં, એટલે જેને રાજા કહેવામાં આવે છે ને જંગલનો. તો એઝ બ્રેવ એઝ પછી અહીંયા આગળ તમારે બહાદુરીની જ્યારે ચર્ચા કરવાની આવી છે તો કોને મૂકશો એમાં તમે? તો કે લાયનને મૂકશો ને. એટલે અહીંયા આપણે કયો શબ્દ મૂકી દેવાનો થશે? તો કે એઝ બ્રેવ એઝ અ લાયન. બરોબર? હવે એઝ યુઝફુલ એઝ મતલબ ઉપયોગી. તો ગાય જે છે, નીચે શબ્દો આપ્યા છે એમાં, એ સૌથી વધારે ઉપયોગી પ્રાણી છે એમ તમે ગણી શકો ને અત્યારે. મતલબ કાઉ જે છે એને અહીંયા તમે લઈ શકો એમ છો, એઝ યુઝફુલ એઝ અ કાઉ. પછી ચામાચીડિયું તમે ઘણી વખત જોયું હશે ને, એ જાણે કંઈ દેખાતું જ ન હોય, ઓલા તરંગોના આધારે સતત ગતિશીલ રહેતું હોય છે. બરોબર ને? એટલે એને અંધ ગણવામાં આવતું હોય છે. મતલબ એમાં તમે કયો શબ્દ લખી શકો એમ છો? તો કે એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. પછી વ્યસ્તતાની વાત કરો તમે તો તમે જોયું છે મધમાખી છે સતત ગણગણાટ એનો ચાલુ જ હોય. બરોબર ને? પ્રવૃત્તિમય જ હોય. એટલે એઝ બિઝી એઝ માં શું લઈ લેશો તમે? અ બી. હવે એવી રીતે આમાં જુઓ છે અહીંયા ફેથફુલ, વફાદાર. તો વફાદાર પ્રાણી તો તમે જાણો જ છો, અ ડોગ છે. બરોબર ને? પછી એઝ હંગ્રી એઝ, તો આપણે કહીએ ને ભૂખા વરુની જેમ તૂટી પીડા. બરોબર? મતલબ વરુને ભૂખા પ્રાણીની ઓલીમાં લેવામાં આવતો હોય છે કમ્પેરિઝનમાં. એટલે અહીંયા તમે કોઈ શબ્દ લઈ શકો એમ છો. પછી એઝ અ ફ્રેન્ડલી એઝ, તો
તો મૈત્રીતા ભૈરો વ્યવહાર, તો ગલુડિયા જે છે બરોબર ને, બધા જનરલી એને પાળતા હોય, મિત્ર બનાવતા હોય, એમાં એક રમતવૃત્તિને બહુ સરસ જોવા મળતી હોય છે ને તમને. એટલે અહીંયા આગળ તમે એઝ અ શું લઈ શકો એમ છો, તો કે પપ્પી. પછી એઝ અગલી એઝ કદરૂપું, તો કદરૂપું જનરલી તમે જોઈ શકો છો ને, દેડકો છે એ એકદમ કદરૂપો ગણાતો હોય છે, એટલે ત્યાં તમે એઝ અ ટોડ લઈ શકો એમ છો, બરાબર ને. આમ કમ્પેરિઝન કરતા શીખી જવાનું છે. હવે ત્યાર પછી જુઓ છે, કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, અને કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. જો અહીંયા થોડું તમારે સોશિયલ સાયન્સ ટીચરનું એટલા માટે કીધું છે કે આપણને જે કંઈ પણ આ એક્ટિવિટી બ્લેન્ક ફિલ કરવાની છે, એમાં સામાજિક વિજ્ઞાન આપણો જે છે વિષય, એના અનુસંધાનના પ્રશ્નો છે, બરાબર ને. તો આમાં જો કે તમને નીચે બ્રેકેટમાં શબ્દો આપી દીધા છે, એટલે કદાચ તમે સોશિયલ સાયન્સના ટીચરની મદદ ન લ્યો તો તમે જવાબ આપી શકો એમ છો, બરાબર ને. સહારા ડેઝર્ટ છે, રણ પ્રદેશ છે, પછી પેસેફિક એ સમુદ્રનું નામનો ઉલ્લેખ આવે ત્યાં, બરાબર ને. માઉન્ટ એવરેસ્ટ છે, પછી હિમાલય છે, પર્વતમાળાનો ઉલ્લેખ આવે ત્યારે, એમ શિખરનો ઉલ્લેખ આવે ત્યારે માઉન્ટ એવરેસ્ટ લઈ શકો એમ છો, અને નદીનો ઉલ્લેખ આવે ત્યાં નાઇલ નદી લઈ શકો એમ છો, બરાબર ને. તો એ રીતે સરળતાથી તમે વિચારી શકો છો. તો હવે વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, તો સ્વાભાવિક છે કે માઉન્ટેન વર્લ્ડ અહીં કૌંસમાં આપણને ક્યુ આપેલ છે, તો કે ધ હિમાલયા. એટલે અહીંયા આગળ તમારે હવે જે લખવાનો થશે જવાબ એ કયો થાય એમ છે, તો કે ધ હિમાલયા લખી નાખવાનો છે, બરાબર ને. તો એવી રીતે આવા બધા પ્રશ્નો જે છે ને, એમાં જો થોડુંક તમે ટૂંકમાં કોમન સેન્સનો ઉપયોગ કરો તો ઘણી વખત પ્રશ્નમાંથી જ તમને જવાબ મળી જતા હોય છે. અહીંયા એવું જ થાય છે ને, નીચે વિકલ્પ આપ્યા છે એમાંથી જ જવાબ મળી જાય છે. એટલે અહીંયા આગળ આપણે ધ હિમાલયા લઈ લીધું. હવે બીજું જુઓ છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. તો એ પણ હમણાં આપણે ચર્ચા કરી કે જે માઉન્ટ એવરેસ્ટ છે એને સૌથી ઊંચા શિખર તરીકે લેવામાં આવે છે ને, મતલબ અહીંયા આપણે ધ માઉન્ટ એવરેસ્ટ લઈ લીધું. એમ વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ, મતલબ દુનિયાનું સૌથી હોટેસ્ટ મતલબ ગરમમાં ગરમ, બરાબર ને. રિજિયન મતલબ વિસ્તાર, પ્રદેશ કયો છે, તો એમાં તમે સૌથી હોટેસ્ટમાં કયો લઈ લેશો, તો કે ધ સહારા ડેઝર્ટ. એટલે અહીંયા તમે લખી શકો એમ છો ધ સહારા ડેઝર્ટ. હવે એવી રીતે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, મતલબ દુનિયાની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે, તો એ તો તમને નીચે ઓપ્શનમાં આપી જ દીધું છે ને, ધ નાઇલ, બરાબર ને. તો અહીંયા આગળ આપણે એ લખી નાખીએ ઓપ્શન ધ નાઇલ. હવે એવી રીતે જુઓ જોઈએ, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ, તો એ પણ તમને નીચે ઓપ્શનમાં આપી જ દીધું છે, ધ પેસિફિક. એટલે અહીંયા આગળ આપણે કયું ઓપ્શન સિલેક્ટ કરી લેશું, તો કે ધ પેસિફિક, બરાબર. તો આવી રીતે ઓપ્શન આપ્યા હોય ત્યારે તમારે બહુ જાજી કાંઈ વિચારવાની જરૂર પડશે નહીં, સરળતાથી જવાબ આપી શકશો આ બધો. હવે એક્ટિવિટી 7 જે છે એમાં જુઓ છે, સ્ટડી ધ ગ્રાફ. અહીંયા તમને એક ગ્રાફ આપેલો છે, બરાબર ને. એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તમારે કહેવાનું થશે એના આધારે કે આ સેન્ટેન્સીસ સાચા છે કે ખોટા. તો ગ્રાફનો અભ્યાસ કરીને કહેવાનું છે, બરાબર ને. અહીંયા દાખલા તરીકે દિલ્હી છે, હવે જુઓ રેડ સિમ્બોલ જે છે અહીંયા તમને આપ્યા છે, બંનેની સ્પષ્ટતા એ પોપ્યુલેશન બતાડે છે, બરાબર ને. તો પોલ્યુશન, સોરી, મતલબ પ્રદૂષણની વાત કરવામાં આવે છે, જ્યારે પોપ્યુલેશન માટે અલગ કલર આપેલો છે આપણને, બરાબર. તો એ બંને કલરો જે છે એને ધ્યાનમાં રાખીને તમારે જવાબો આપવાના થશે, બરાબર ને. તો દિલ્હી છે એમાં અહીંયા જુઓ જોઈએ, આ રેડ કલર જે છે એ પોલ્યુશનની દ્રષ્ટિએ આપણે વિચારવાનો છે, બરાબર. તો એ ગ્રાફમાં જોવા જાઓ તો સૌથી વધારે થયો કે ન થયો, બરાબર. હવે એની સામે અહીંયા જે
કલર છે એ જુઓ જોઈએ શું બતાડતો તો પોપ્યુલેશન. તો પોપ્યુલેશનની દ્રષ્ટિએ શું થશે તો કે આ જે છે કયું છે ટોક્યો જાપાન, બરાબર. તો વસ્તીની દ્રષ્ટિએ એ વધારે થઈ જાય છે કે નથી થઈ જતો, બરાબર ને. અને એ જે છે પોપ્યુલેશન એ મિલિયન્સમાં આપ્યું છે, બરાબર. જ્યારે સામે આ જે આપ્યું છે એ માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટરમાં આપ્યું છે. તો એના ઉપરથી હવે શું તારણ ઉપર પહોંચ્યા તમે તો કે સૌથી વધારે પોલ્યુશનની દ્રષ્ટિએ જો કોઈ સિટી નગર જોઈએ આપણે તો દિલ્હી આવ્યું, અને વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ ગીચતાની દ્રષ્ટિએ તો શું આવ્યું તો કે જાપાનનું ટોક્યો, બરાબર. હવે એવી જ રીતે ઓછામાં ઓછું કદાચ આપણે ક્યાંક કમ્પેરિઝન કરવાની થાય તો રેડ કલરમાં જુઓ જોઈએ સૌથી નાનો ક્યાં જોવા મળે છે તમને તો કે અહીંયા બે જગ્યાએ લગભગ ઇક્વલ જેવું દેખાય છે, બરાબર. તો એનો અર્થ પોલ્યુશનની દ્રષ્ટિએ લંડન લેશો યુકેનું કે પછી ન્યુયોર્ક લેશો યુએસનું તો એ મિનિમમ છે એમ કહી શકો ત્યાં પોલ્યુશન. હવે પોપ્યુલેશનની દ્રષ્ટિએ સૌથી ઓછું ક્યાં જોવા મળે છે તમને તો અહીંયા દાખલા તરીકે બ્લુ રંગમાં તમે જોશો તો સૌથી નાનો ગ્રાફ તમને અહીંયા જોવા મળે છે કે નથી મળતો, બરાબર ને. એટલે તમે કહી શકો કે ભાઈ યુકેનું જે લંડન છે એમાં જે પોપ્યુલેશન છે એ સૌથી ઓછું બતાડે છે. તો આવી રીતે ગ્રાફનો સ્ટડી કરવાનો, પછી કમ્પેરિઝનો પણ કરી શકતા હશો તમે, બરાબર ને. કે અહીંયાનું પોલ્યુશન છે જે કેરો ઇજિપ્તનું છે અને કલકત્તા ઇન્ડિયાનું છે તો એમાં કોનું વધારે તો તમે કહી શકો ઇજિપ્તનું વધારે છે, બરાબર. એમ મેક્સિકો સિટી છે અને ટોક્યો છે તો એમાં પોલ્યુશનની દ્રષ્ટિએ કોનું ઓછું તો કહી શકો કે જાપાનનું ઓછું છે. એવો ટૂંકમાં સ્ટડી કરી લ્યો એક વખત, બરાબર ને. પોપ્યુલેશનની કમ્પેરિઝન કરો કે ભાઈ કલકત્તાની કમ્પેરિઝનમાં ઇજિપ્તનું પોપ્યુલેશન કેવું છે તો ઓછું છે, જુઓ એનો ગ્રાફ નાનો છે, બરાબર. હવે તમને એમ કહે કે ભાઈ મેક્સિકો સિટી છે એનું દાખલા તરીકે પોપ્યુલેશન જ આપણે વિચારવું છે અને એની સામે તમને બીજી કમ્પેરિઝન કરવાની કીધી છે કે તમે અહીંયા દાખલા તરીકે દિલ્હી છે એનું પોપ્યુલેશન કમ્પેર કરો એની સાથે તો પોપ્યુલેશનની દ્રષ્ટિએ દિલ્હી જે છે એ ઓછું દેખાડે છે ને મેક્સિકોમાં ઊંચું દેખાડે છે ને વધારે, બરાબર. તો એવું થઈ જાય સ્ટડી અભ્યાસ, પછી એના આધારે તમારે આ જવાબો આપવાના છે. તો કલકત્તા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. હવે તમે અહીંયા જોયું એમાં સૌથી વધારે પ્રદૂષિત આપણે હમણાં ચર્ચા કરી એમ કયું છે તો કે દિલ્હી છે, બરાબર. કલકત્તા એટલું બધું પ્રદૂષિત ગણી શકો નહીં. એટલે એ સેન્ટેન્સ જે છે એને હવે તમારે કેવું પડશે તો કે ખોટું કહેવું પડે એમ છે ને. મતલબ અહીંયા તમારે શું લખવાનું થશે તો કે ફોલ્સ. હવે ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ. ટોક્યો અને ન્યુયોર્ક છે એ વધારે પ્રદૂષિત છે અને ઓછી વસ્તી ધરાવતા છે એવું જોઈ શકો છો તમે. આમાં જુઓ જોઈએ આ ટોક્યો અને ન્યુયોર્ક અહીંયા છે. તો હવે બહુ એમાં લાગે છે તમને પ્રદૂષણ તો કે નથી લાગતું, બરાબર ને. અને બીજી વાત શું કહી હતી એની સાથે પ્રશ્નમાં કે લેસર પોપ્યુલેટેડ. તો પોપ્યુલેશન ઉલટાનું જુઓ છો ટોક્યોનું સૌથી વધારે છે એમ કહો તો ચાલે. મતલબ એ સેન્ટેન્સને પણ તમારે કેવું પડે એમ છે તો કે ખોટું કહેવું પડે એમ છે, બરાબર ને. એટલે અહીંયા આગળ આપણે શું લખી નાખશું તો કે ફોલ્સ. હવે ત્રીજું જુઓ છે કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો સેકન્ડ મોસ્ટ મતલબ સૌથી વધારે પ્રદૂષિત શહેરોની સરખામણી કરીએ ત્યારે બીજા ક્રમે આવવું જોઈએ. તો હવે પ્રથમ ક્રમે તો હમણાં આપણે જોયું એમ પોલ્યુશનમાં આ જ હતું કે નહીં દિલ્હી. હવે બીજા ક્રમે એનો આ રેડ ગ્રાફ છે એની કમ્પેરિઝનમાં કોઈ મોટો ગ્રાફ તમને જોવા મળે છે નથી મળતો. મતલબ બીજો ક્રમ એને જ આપી શકીએ એમ છે ને. પછી આને તમે ત્રીજો આપી શકો છો કોલકાતાને. અહીંયા જે ટાઇન્ઝીન છે એને ચોથો આપી શકો છો. પછી આ પાંચમો ક્રમ છે, આ છઠ્ઠો ક્રમ છે, 7 અને 8માં આ બે આવે છે, બરાબર. તો એ પ્રમાણે જોવા જઈએ તો એ સાચું થયું કે ન થયું, અને સાચું છે એટલે તમે અહીંયા શું લખી નાખશો તો કે ટ્રુ.
બરાબર. તો ત્રીજું જે છે એમાં આપણે ટ્રુ લખી નાખ્યું. હવે ચોથામાં તાઇન્જીન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી, તો એ ચાઇનામાં જ આવેલું છે ને, એટલે તમે શું લખી નાખશો ત્યાં પણ, તો કે ટ્રુ જ લખી નાખશો. હવે લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો, લંડન જુઓ જોઈએ ટોક્યો કરતાં વધારે પોલ્યુટેડ મતલબ પ્રદૂષિત છે. તો આ લંડન પ્રદૂષણ માટે આપણે જે રેડ હતું એ જોવાનું હતું, અને ટોક્યો જુઓ જોઈએ અહીંયા છે, તો ઉલટાનું ટોક્યો વધારે પ્રદૂષિત લાગ્યું કે નહીં લંડન કરતાં? આ ગ્રાફ મોટો છે ને આ નાનો છે, બરાબર ને. તો એનો અર્થ પાંચમું છે એને આપણે કેવું કેવું પડે એમ છે, તો કે ફોલ્સ કેવું પડે એમ છે, બરાબર. તો અહીંયા આપણે ફોલ્સનો સિમ્બોલ લઈ લીધો, તો લખી નાખ્યો શબ્દ. અહીંયા સિમ્બોલ ખરા ખોટાનું ચિહ્ન કરવાનું નથી કીધું આપણને, બરાબર, નહીંતર આપણે સિમ્બોલ લેવાના કરવાના રહીએ. તો આવી રીતે કમ્પેરિઝન કરતાં તમને આવડી જાવી એ મહત્ત્વની બાબત છે, બરાબર ને. તો હવે ત્યાર પછી શું છે આપણો પ્રશ્ન જુઓ જોઈએ કે દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો હમણાં આપણે જે ગ્રાફમાં જોયું એ મુજબ તો દિલ્હીનો ગ્રાફ રેડ કલરમાં સૌથી ઊંચો હતો કે નહોતો? બરાબર ને. એટલે એ સેન્ટેન્સને આપણે કેવું કેવું પડે એમ છે, તો કે ટ્રુ જ કેવું પડે કે ન કેવું પડે, બરાબર ને. તો અહીંયા આપણે શું લખી નાખવાનું થશે, તો કે ટ્રુ. પછી મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. તો પોલ્યુશન મતલબ પ્રદૂષણ ઓછું ને પોપ્યુલેશન એટલે કે વસ્તી વધારે. તો હવે એવું જોવા મળે છે તમને મેક્સિકો સિટીમાં? જોવો જોઈએ પોલ્યુશન અને એની કમ્પેરિઝનમાં શું કરવાનું છે, તો કે પોપ્યુલેશન. તો બેની કમ્પેરિઝન કરો તો વાત સાચી દેખાય જ છે ને. પ્રદૂષણ ઓછું છે પણ પોપ્યુલેશનની દ્રષ્ટિએ વધી ગયું કે ન વધી ગયું, બરાબર. તો એના ઉપરથી હવે સાતમું જે છે એને તમારે કેવું કેવું પડશે, તો કે ટ્રુ કહી દો. હવે આઠમું જુઓ જોઈએ ત્યાર પછી. તો આઠમામાં આપણને શું આપ્યો છે પ્રશ્ન, તો કે કૈરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કલકત્તા. તો આપણે જે હમણાં ગ્રાફ જોયો એમાં કમ્પેરિઝન કરો જોઈએ, આ કૈરો છે અને આ કલકત્તા છે. હવે કમ્પેરિઝન કરવામાં આવે તો અહીંયા પ્રદૂષણ લાલ છે, રંગ મોટો દેખાય છે ને અહીંયા ઓછો દેખાય છે ને, મતલબ એ વધારે પ્રદૂષિત છે જ, બરાબર ને. તો અહીંયા આગળ તમારે એ જ પૂછ્યું હતું કે ભાઈ કૈરો ઇઝ મોર પોલ્યુટેડ દેન કલકત્તા બટ લેસ પોલ્યુટેડ. હવે જુઓ થોડી ત્યાં પ્રિન્ટ મિસ્ટેક લાગે છે, બરાબર ને. ના, પ્રિન્ટ મિસ્ટેક એ નથી, જો કે દિલ્હી સાથે પાછી કમ્પેર કરી છે એટલે પોપ્યુલેશનની કમ્પેરિઝન ત્યાં નથી, બરાબર. લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી, દિલ્હીથી ઓછું પોલ્યુટેડ. તો દિલ્હીથી તો બધા ઓછા પોલ્યુટેડ છે, એ તો તમે જોઈ જ શીખ્યા ને ગ્રાફમાં. એટલે આ સેન્ટેન્સ જે છે એને પણ હવે આપણે કેવું કરી દેવાનું રહેશે, તો કે ટ્રુ જ કરી દેવાનું થાય કે ન થાય, બરાબર ને. તો અહીંયા આગળ પણ આપણે ટ્રુ લખી નાખ્યું. ટૂંકમાં સરખામણીની વાત છે, બરાબર. એમાં બે વ્યક્તિ કે વસ્તુમાંથી કોઈ એક બીજા કરતાં વધારે ચડિયાતું છે કે ઓછું ચડિયાતું છે એ કમ્પેરિઝન કરવાની થાય ત્યારે તમે આ કમ્પેરેટિવ ડિગ્રી જે છે એનો ઉપયોગ કરી શકો છો. તો એ અહીંયા તમને શીખવવામાં આવ્યું છે, બરાબર ને. આનું પાછું આપણે એક ગ્રામેટિકલ ટોપિક જે છે ને એ પણ અપલોડ કરશું, ત્યારે તમને વિસ્તૃત ચર્ચા પણ એમાં કરશું, એટલે ખાસ જોઈ લેજો, બરાબર. હવે એક્ટિવિટી 8 તરફ આગળ વધીએ. તો એક્ટિવિટી 8માં આપણને શું કીધું છે, એ સુપરલેટિવ ડિગ્રીના ઉપયોગ છે. જુઓ હમણાં મેં તમને કીધું ને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનમાં 3 શીખવાની આવે છે તમારે, બરાબર ને. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો હવે જે આવી એ કઈ છે, સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રી જે છે એ શ્રેષ્ઠતા બતાડવા માટે વપરાય છે, બરાબર ને. તો કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ એ આખા સમુદાયમાં સર્વશ્રેષ્ઠ હોય ત્યારે તમે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી શકો છો. તો જુઓ, નો યોર ક્લાસ, રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ, બરાબર. તો અત્યારે વર્ગખંડની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિકલી આ એક્ટિવિટી તો આપણે નથી કરી શકીએ એમ, પણ આપણે અંદાજિત આ બધા અથવા તમે જાણતા હો તો
સાચો જવાબ પણ એના આધારે લખી શકો કે ભાઈ તમારા વર્ગનો સૌથી ઊંચો વિદ્યાર્થી કોણ છે, બરોબર. પછી એનો નામ પણ લખી શકો, એનો રોલ નંબર પણ લખી શકો. તો એ રીતે તમારે અહીંયા એ ટાઈપની એક્ટિવિટી કરવી છે. હવે સપોઝ એ ક્લાસ નથી તો તમે તમારા અડોસ પડોશમાં પણ કરી શકો છો, બરાબર ને, તમારા મિત્ર વર્તુળમાં પણ કરી શકો છો આ પ્રવૃત્તિ. તો અહીંયા ટૂંકમાં પ્રેક્ટિકલી શક્ય નથી, પણ હું તમને એમને અહીંયા નામ લખું છું. એમ જે કોઈ પણ સૌથી ટૂંકમાં ઊંચો હોય, બરાબર, એનું નામ તમારે લખી નાખવાનું છે. હવે એમ સૌથી નીચો હોય, સૌથી ઠીંગણો હોય કોઈ વ્યક્તિ, તો એનું નામ અહીંયા તમારે લખી નાખવાનું છે. તો અહીંયા મેં એમનેમ જ લખ્યા છે, તમારે આને આ લખવા એવું જરૂરી નથી, તમે સાચા લખજો. પછી ધ બેસ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, તો તમારે સૌથી સરસ જેનું લેખન કૌશલ્ય હોય, હસ્તાક્ષર સૌથી સારા થતા હોય એવા વ્યક્તિ જે છે, સ્ટુડન્ટ છે, એનું નામ લખવાનું છે વર્ગમાંથી. તો અહીંયા મેં એમનામ અત્યારે લખી નાખ્યું છે, પણ તમે આ રીતે સાચો લખજો પછી, બરાબર ને, પ્રવૃત્તિથી. એમ ધ વર્સ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, સૌથી ખરાબ. તો સૌથી ખરાબ જેનું હેન્ડરાઇટિંગ થતું હોય એવી વ્યક્તિ જે છે એનું તમારે અહીંયા નામ લખવાનું થશે, બરાબર ને. તો અહીંયા હું એમનેમ લખી નાખું છું અત્યારે કોઈ પણ નામ, પણ પછી તમારે શું એક્ટિવિટીમાં કરવાનું એ ખ્યાલ આવી ગયો ને. ટોલેસ્ટ છે મતલબ ઊંચાઈની કમ્પેરિઝન કરવાની છે, સૌથી ઊંચો. ઊંચો ખરો પણ કેવો, તો કે સૌથી ઊંચો, બરાબર. એમ શોર્ટેસ્ટ મતલબ ઠીંગણો ખરો પણ સૌથી વધારે ઠીંગણો હોય એવો, બરાબર ને, સૌથી નીચો. એમ બેસ્ટ હેન્ડરાઇટિંગ મતલબ સર્વશ્રેષ્ઠ આખા વર્ગમાં, બરાબર ને, લેખન જેનું થતું હોય. એમ વર્સ્ટ હેન્ડરાઇટિંગ મતલબ સૌથી જેનું ખરાબ લેખન થતું હોય, અક્ષર જેને કહીએ ને આપણે હાવ ખરાબ થાય છે. એમ હેવીએસ્ટ સ્ટુડન્ટ મતલબ વજનની દ્રષ્ટિએ, બરાબર ને, સૌથી વધારે જેનું વજન હોય. તો એના માટે તમે ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ વાપરી શકો છો. તો અહીંયા હું તમને એમને એ લખી દઉં છું, બરાબર ને, કે અહીંયા દાખલા તરીકે કોઈ પણ નામ આપણે લખી નાખીએ, જેમ કે છગન છે, મગન છે, બરાબર, પણ પછી તમે સાચા નામ લખજો. એમ ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ મતલબ સૌથી ઓછું વજન ધરાવતી વ્યક્તિ, બરાબર. તો અહીંયા એવું છે, હું એક્ઝામ્પલ માટે નામ લખું છું, પછી તમે સાચો જવાબ લખજો પ્રવૃત્તિ કરીને. પછી ધ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ મતલબ સૌથી વધુ જે નિયમિત વિદ્યાર્થી હોય, બરાબર ને, એનું નામ લખવાનું છે. તો સૌથી વધુ નિયમિત જે વિદ્યાર્થી હોય એનું નામ તમે, પછી જરૂરી નથી કે વર્ગમાં બધા છોકરા જ હોય, બરાબર ને, છોકરીઓ પણ હોઈ શકે. તો હાજરીની દ્રષ્ટિએ સૌથી વધારે જેની હાજરી હોય, નિયમિતતા હોય, સમયસર આવી જતા હોય એવાને લેવાના. એમ મોસ્ટ ઇરેગ્યુલર, ઇરેગ્યુલર એટલે અનિયમિત, બરાબર ને. તો સૌથી વધારે નિયમિતતાની બાબતમાં જે અનિયમિત હોય એના માટે અહીંયા તમારે લખવાનું છે. તો અહીંયા એવા કોઈ પણ વિદ્યાર્થીનું નામ હું લખી નાખું છું, બરાબર. પછી તમે તમારી રીતે સાચી એક્ટિવિટી કરીને લખજો. પછી ધ બેસ્ટ સિંગર મતલબ સર્વશ્રેષ્ઠ ગાયક, બરાબર. તો અહીંયા એવા કોઈ પણ નામ તમે બાલસભામાં અને ગાયનને થતું હોય ને એના આધારે લખી શકો. જેમ કે હું અહીંયા કવિતા લખું છું. એમ ધ પુઅરેસ્ટ સિંગર મતલબ સૌથી ખરાબ ગાયક, તો એ પણ અહીંયા એમનું નામ હું લખું છું, પણ પછી તમે તમારા એંગલથી જે સૌથી ખરાબ ગાતો હોય એવું લાગે એ લખો. એમ ધ ફાસ્ટેસ્ટ રનર મતલબ સૌથી વધારે ઝડપથી દોડી શકતો હોય,
સૌથી વધારે ઝડપી દોડવીર, બરાબર ને? તો ત્યાં પણ આપણે કોઈ પણ એક નામ દાખલા તરીકે લઈ લઈએ, પછી તમે તમારી રીતે સાચા લઈ લેજો. જેમ કે મેં અહીંયા રઘુ લખ્યું છે, એમ ધ સ્લોએસ્ટ રનર, તો સૌથી ધીમો દોડવીર. તો અહીંયા એક નામ મેં લખ્યું છે એમનું, બરાબર ને, એક્ઝામ્પલ માટે કરણ, પણ તમે સાચું નામ પછી લખી શકો. હવે ત્યાર પછી તમને જુઓ જે પ્રોજેક્ટ આપ્યો છે, તો એમાં કટ એન્ડ પેસ્ટ ધ પિક્ચર્સ ફ્રોમ ધ ન્યૂઝપેપર્સ, બરાબર ને? ન્યૂઝપેપરમાંથી તમે કટિંગ કરતા આવો છો ને પ્રોજેક્ટમાં, એ રીતે ચિત્રને કાપવાનું છે અને શું કરવાનું છે, પેસ્ટ મતલબ ચોંટાડવાનું છે. હવે મેગેઝિન્સ પણ લઈ શકો, સામયિકો આવતા હોય ને, ચિત્રલેખાન અભિયાન ને ટાઈપના. એન્ડ રેપર્સ ટુ પ્રિપેર અ સ્ક્રેપ બુક, એના ઉપરથી એક સ્ક્રેપ બુક તમે તૈયાર કરી શકો, બરાબર ને? ઘણી વખત આ પ્રોજેક્ટ જે છે એ ઘણા બનાવતા હોય છે. નકામી તમારી રફનોટો આતે હોય તો એમાંથી પણ એ રફનોટો એમ છે કે પસ્તીમાં જ જવા દેવી છે, તો એમાંથી આવા ઘણા ઉપયોગી કટિંગો જે છે એ કાપી લેતા હોય ને એને ચોંટાડી અને આખી એક સરસ મજાની એક સ્ક્રેપ બુક બનાવતા હોય છે, બરાબર ને? હવે કમ્પેર પિક્ચર્સ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ ટુ ડિસ્ક્રાઇબ લાઇટ, લાઇટર, લાઇટેસ્ટ, બરાબર? મતલબ તમે એ જે ચિત્રો છે ને એને કમ્પેર કરો, મતલબ સરખાવવાનું છે તમારે, અને સરખામણીની દ્રષ્ટિએ તમને એ કેવું લાગે છે ચિત્ર, બરાબર? એની તમે એમાં ટૂંકમાં નોંધ કરો. એ નોંધમાં અહીંયા તમને જેમ એક્ઝામ્પલ આપ્યું છે એ રીતે જોઈ શકો છો. તો કહેવાનો ભાવાર્થમાં ખ્યાલ આવી ગયો ને તમને, કે તમે જે દાખલા તરીકે 2 વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ કર્યો કે આખા વર્ગે આ પ્રોજેક્ટ કર્યો, બરાબર? હવે એ ધારો કે બધા પોતપોતાના પ્રોજેક્ટમાં આવી રીતે કટ પેસ્ટ કરેલા ન્યૂઝપેપર છે કે પછી સામયિક છે, એના ચિત્રોની જે સ્ક્રેપ બુક લઈ આવે છે અને પછી સરખામણી કરે, તો સ્વાભાવિક છે કે બધાનું એક સરખું દેખાશે નહીં, બરાબર? હવે ધારો કે 2 વિદ્યાર્થી જ કમ્પેરિઝન કરે છે, કનુ અને મનુ, તો લાઇટને લાઇટર શબ્દોમાંથી જેનું કામ પતી જવાનું છે. કનુ કહેશે કે માય પિક્ચર ઇઝ લાઇટર ધેન યુ, તારા ચિત્ર કરતાં, યોર પિક્ચર તારા ચિત્ર કરતાં વધારે થોડું પ્રકાશિત છે, બરાબર? પણ પછી જે આખા વર્ગની કમ્પેરિઝન કરી અને શિક્ષક કહે તો એ શું કહેશે કે ભાઈ સીતાસ પિક્ચર ઇઝ ધ લાઇટેસ્ટ ઓફ ઓલ, બધાના ચિત્રોમાં સૌથી વધારે પ્રકાશિત, મતલબ સારું છે, બરાબર ને? એવી રીતે બિગ, બિગર, બિગેસ્ટનો ઉપયોગ થઈ શકે. 2 વિદ્યાર્થીની કમ્પેરિઝન કરી અને શિક્ષક કહી શકે કે ભાઈ કિશોર્સ પિક્ચર ઇઝ બિગર ધેન મનોજ પિક્ચર, બરાબર? હવે પછી બધાનું જોઈ લઈએ એટલે કહેશે કે ભાઈ સીતાસ પિક્ચર ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ, બરાબર ને? અથવા ધ બિગેસ્ટ પિક્ચર ઇન ધ ક્લાસ. એમ ટોલ છે, ટોલર છે, ટોલેસ્ટ છે, મચ, મોર, મોસ્ટ, બરાબર? વધુ, પછી થોડું વધારે અને સૌથી વધારે. એમ ચીપ, ચીપર, ચીપેસ્ટ, સસ્તું, વધારે સસ્તું અને સૌથી વધારે સસ્તું. એમ કોસ્ટલી, કોસ્ટલીયર, કોસ્ટલીએસ્ટ, બરાબર ને? મતલબ અહીંયા મોંઘું છે, આ વધારે મોંઘું, તો આ સૌથી વધુ મોંઘું. એમ બ્યુટીફુલ, હમણાં મેં તમને કીધું હતું ને, એમાં પછી ER નથી લાગતો, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ, બરાબર? તો એના ઉપરથી પણ વાક્ય બની શકે ને કે ભાઈ રામ્સ સ્ક્રેપ બુક ઇઝ બ્યુટીફુલ. પછી એનાથી વધારે શ્યામની દેખાણી હોય તો શું કહી શકીએ આપણે કે ભાઈ શ્યામ્સ સ્ક્રેપ બુક ઇઝ મોર બ્યુટીફુલ દેન રામ્સ સ્ક્રેપ બુક. હવે બધાની જોઈ લીધા પછી હવે આપણને દાખલા તરીકે કરણની સ્ક્રેપ બુક સૌથી વધારે સુંદર લાગી, તો પાછા આ મોસ્ટવાળું સુપરલેટિવ વાપરશું કે કરણ્સ સ્ક્રેપ બુક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ સ્ક્રેપ બુક ઇન ધ ક્લાસ, બરાબર ને? તો અહીંયા આગળ આમ જોવા જઈએ તો આપણો આ જે મુદ્દો છે, યુનિટ છે, એ પૂરું થઈ ગયું, બરાબર ને? યુનિટમાં હવે કાંઈ બીજું બાકી રહેતું નથી, બધી એક્ટિવિટીઝ આપણે વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લીધી. અને ટીચિંગ પોઈન્ટમાં તમે જે શીખવાનો મુદ્દો હતો એ શું હતો એ ખ્યાલ આવી ગયો ને,
અહીંયા ફરીથી જરા તમને એ યાદ કરાવી દઉં છું કે તમારે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન જે છે, બરાબર, એની ખાસ અહીંયા ગ્રામરના મુદ્દા તરીકે નોંધ લેવાની આવી હતી, બરાબર. તો ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન જે છે ને એ માટે તમારે પેલા વિશેષણ શબ્દથી પરિચિત થવાનું રહેશે, બરાબર. વિશેષણ મતલબ વિશેષતા બતાડનારો શબ્દ. તો અહીંયા હું એક તમને ઉદાહરણ આપું કે હું એમ કહું કે ગોપાલ એક વિદ્યાર્થી છે, તો એ સિમ્પલ સેન્ટેન્સ થયું. હવે હું એમ કહું કે ગોપાલ હોશિયાર છોકરો છે, બરાબર. તો મારે બે વચ્ચે મેં ફરક શું પાડ્યો? હોશિયાર શબ્દથી ફરક પાડ્યો કે ન પાડ્યો? બરાબર. તો ગોપાલ ઇઝ અ સ્ટુડન્ટ, એક કોમન સેન્ટેન્સ મેં લખ્યું હતું. એ સ્ટુડન્ટ જે છે એની વિશેષતા બતાડવા માટે મેં પછી કયો શબ્દ વાપરો? તો કે ગોપાલ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તો અહીંયા આગળ મેં જે ક્લેવર શબ્દ વાપરો છે એ વિશેષતા બતાડે છે, ને વિશેષતા બતાડનારો શબ્દ એટલે એ વિશેષણ થયું, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? તો કે એડજેક્ટિવ. આ એડજેક્ટિવની જેમ જ ઘણી વખત તમારે ક્રિયાપદની વિશેષતા પણ બતાડવાની થતી હોય છે, બરાબર ને. દાખલા તરીકે હું એક જ વ્યક્તિની વાત કરું અને કહું કે રામ વોક્સ ફાસ્ટ, રામ ઝડપથી ચાલે છે. હવે પછી હું બે વ્યક્તિઓને જોઉં ત્યારે મને એમ લાગે છે કે શ્યામ વોક્સ ફાસ્ટર ધેન રામ. શ્યામ છે એ રામ કરતાં વધારે ઝડપથી દોડે છે. તો અહીંયા જુઓ જોઈએ, ક્રિયા જે છે એની વિશેષતા થઈ. દોડવું, ચાલવું એ ક્રિયા થઈને એમાં આ વિશેષતા બતાડનારો શબ્દ થયો ફાસ્ટ, બરાબર ને. તો એવી રીતે ક્રિયાના વિશેષણ દર્શાવતો શબ્દ જે છે એ ક્રિયા વિશેષણ થયો, ને એ ક્રિયા વિશેષણ માટે આપણે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરીએ છીએ? એડવર્બ. તો આ એડજેક્ટિવ છે, એડવર્બ જે છે એને ધ્યાનમાં રાખીને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનને આપણે 3 ભાગમાં વેચી શકીએ છીએ. એ 3 ભાગ જે છે ને એમાં એક સીધી તમે તુલના કરો છો, સરખામણી કરો છો, બરાબર. અને એમાં જે બંને વચ્ચે સમાનતા છે એ સમાનતા દર્શાવવાની થતી હોય ત્યારે આપણે કઈ ડિગ્રી વાપરીએ છીએ? તો કે પોઝિટિવ ડિગ્રી. પછી તો કે કમ્પેરિઝન કરો અને કોઈ એકને બીજા કરતાં વધારે ચડિયાતું જોવા જાઓ તમે, ત્યારે તમે કઈ ડિગ્રીનો ઉપયોગ કરશો? તો કે કમ્પેરેટિવ ડિગ્રી. અને ત્રીજી જે આવશે એ કઈ આવશે? તો કે સુપરલેટિવ ડિગ્રી. આ સુપરલેટિવ ડિગ્રી જે છે એ કોઈ ચોક્કસ વર્ગ સમુદાયમાં શ્રેષ્ઠતા બતાડશે, બરાબર. તો આ રીતે 3 ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન તમારે યાદ રાખવાની થતી હતી: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે પોઝિટિવ ડિગ્રી જે છે એમાં તમે સેન્ટેન્સીસ જે જોયા એ જનરલી કેવા હતા? તો કે 2 જણાની તુલના થતી હતી અને 2 વચ્ચે સમાનતા જોવા મળતી હતી, બરાબર. એટલે એવી સ્થિતિ જ્યારે જોવા મળે ત્યારે તમે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરતા હતા. આપણે ફરીથી જરા એકાદ ઉદાહરણ દ્વારા યાદ કરી લઈએ. તો પોઝિટિવ ડિગ્રી જે છે એ સમાનતાની દ્રષ્ટિએ જ્યારે આપણે વાત કરવાની થતી હોય, બરાબર. તો અહીંયા દાખલા તરીકે હું એમ કહું કે રામ ઇઝ એઝ ટોલ એઝ શ્યામ. તો રામ ઇઝ એઝ ટોલ એઝ શ્યામ હું કહું તો શું થવાનું છે? આ પોઝિટિવ ડિગ્રી થઈ કે ન થઈ? બરાબર ને. એટલે પોઝિટિવ ડિગ્રીમાં ટૂંકમાં 2 વ્યક્તિઓની સરખામણી થશે અને બંને વ્યક્તિઓમાં એક સરખી સમાનતા જોવા મળતી હશે તો આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરશું. તો એ સેન્ટેન્સ અહીંયા લખું છું કે રામ ઇઝ એઝ ટોલ એઝ શ્યામ, બરાબર. એમ સીતા ઇઝ એઝ ક્લેવર એઝ ગીતા. તો આ બંને સેન્ટેન્સ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ ને કે પોઝિટિવ ડિગ્રી જે છે એમાં એડજેક્ટિવ જે છે એના એ જ ફોર્મમાં રહે છે અને જનરલી એસ અને એસની વચ્ચે મૂકી દેવામાં આવે છે, બરાબર. પછી આવા પ્રકારના વાક્યો છે એ નેગેટિવમાં વપરાતા હોય ત્યારે જનરલી એસને બદલે 100 વચ્ચે વપરાતા હોય, બરાબર. જેમ કે હું રામ અને શ્યામની કમ્પેરિઝન કરું અને રામ અને શ્યામ જેટલો ઊંચો ન દેખાય, તો ન દેખાય તો હું નેગેટિવ બનાવીશ.
બરોબર. એવું નેગેટિવનું એકાદું ઉદાહરણ જોઈ લ્યો, જેમ કે કિરીટ ઇઝ નોટ સો ટોલ એઝ ગિરીશ. કિરીટ છે એ ગિરીશ જેટલો ઊંચો નથી, તો નોટ સો એસ એની વચ્ચે એડજેક્ટિવ મૂકી દીધું, બરોબર ને. એવી જ રીતે રમીલા ઇઝ નોટ સો ક્લેવર એઝ શર્મિલા. રમીલા છે એ શર્મિલા જેટલી હોશિયાર નથી, તો નોટ સો ક્લેવર એઝ. તો આ છે એ પોઝિટિવ ડિગ્રી થઈ, બરોબર. હવે કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રીમાં ફેર શું છે એ તમે કમ્પેરેટિવ જોશો એટલે ખ્યાલ આવી જશે તમને, બરોબર. તો કમ્પેરેટિવ ડિગ્રી જે છે એમાં બેની તુલના કરો અને એકબીજા કરતા ચડિયાતું હોય એવો અર્થ બતાડવાનો થશે, બરોબર. દાખલા તરીકે રામ છે એ શ્યામ જેટલો ઊંચો છે તો આપણે પોઝિટિવમાં લખ્યું એઝ ટોલ એઝ શ્યામ. હવે એના બદલે કંઈક જુદું ચિત્ર જોવા મળે કે રામ છે એ એની ઊંચાઈ ભલે સરખી છે, બરોબર, પણ હોશિયાર કોણ વધારે એમ જોવા ગયા તો ધારો કે શ્યામ વધારે હોશિયાર લાગ્યો, તો આપણે કેમ કહેશું? તો કે શ્યામ ઇઝ ક્લેવરર ધેન રામ, બરોબર. એમ સીતા અને ગીતા બે હોશિયાર આપણે જોવા ગયા તો સરખી લઈ ગઈ બે. હવે ઊંચાઈની વાત કરવા જઈએ ત્યારે એમ થયું કે ભાઈ ગીતા છે એ સીતા કરતાં વધારે ઊંચી છે, તો કેમ કહેશું આપણે? તો કે ગીતા ઇઝ ટોલર ધેન સીતા. તો આના ઉપરથી હવે તમે શું તારણ મેળવી શક્યા કે કમ્પેરેટિવ ડિગ્રી જે છે એમાં આપણે જનરલી ER વાળું રૂપ વાપરીએ, પણ કેટલીક વખત મેં તમને કીધું ને એમ મોર અને મોસ્ટ શબ્દ દ્વારા પણ કમ્પેરેટિવ અને સુપરલેટિવ બને છે. ઉદાહરણ હમણાં ઉપર જોયું હતું ને, બ્યુટીફુલ ઉપરથી મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ બનતું હતું, બરોબર ને. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં જનરલી ER વાળા રૂપ, ત્યાર પછી આપણે કયો શબ્દ વાપરીએ છીએ? તો કે ધેન, અને પછી સરખામણી જેની સાથે થતી હોય એ વ્યક્તિ કે વસ્તુનું અહીંયા ઉલ્લેખ કરી દેતા હોઈએ છીએ, અને જે ચડિયાતું છે એને આગળ લઈ લેતા હોઈએ. અને નેગેટિવમાં એ ચડિયાતું ન હોય તો નેગેટિવમાં નોટ લગાડી દેતા હોઈએ. જેમ કે શ્યામ છે એ રામ કરતાં વધારે હોશિયાર ન હોય તો આપણે એમ લખવું પડે કે શ્યામ ઇઝ નોટ ક્લેવરર ધેન રામ, બરોબર ને. હવે એવી જ રીતે ગીતા છે એ સીતા કરતાં વધારે ઊંચી ન હોય તો આપણે એમ કહેશું કે ગીતા ઇઝ નોટ ટોલર ધેન સીતા. તો એ રીતે તમે કમ્પેરેટિવ ડિગ્રી જે છે એની વાત કરી શક્યા. હવે ત્રીજી આપણે જે હમણાં છેલ્લે શીખા એક્ટિવિટીમાં એ કઈ હતી? તો કે સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રી જે છે એ મેં તમને કીધું એમ કોઈ ચોક્કસ વર્ગ સમુદાયમાં શ્રેષ્ઠતા બતાડવા માટે વપરાય છે, બરોબર ને. તો આપણે વર્ગખંડની વાત કરીએ કે પછી આપણા સોસાયટીની વાત કરીએ કે પછી આપણા ગામની વાત કરીએ કે પછી આપણા જિલ્લાની વાત કરીએ કે પછી તાલુકાની વાત કરો કે પછી રાજ્યની વાત કરો, દેશની વાત કરો, દુનિયાની વાત કરો, એમાં બધે સરખામણી થતી હોય. હવે સરખામણીમાં કોઈ ચોક્કસ વ્યક્તિ વસ્તુ શ્રેષ્ઠતાની દૃષ્ટિએ સૌથી આગળ હોય તો તમે સુપરલેટિવ ડિગ્રી વાપરી શકો, બરાબર ને. તો અહીંયા એવા ઉદાહરણ તમે દાખલા તરીકે દુનિયાની વાત કરો અને ક્રિકેટની વાત કરો અને સચિન તેંડુલકર લ્યો તો એને તમે કહી શકો ને કે ભાઈ એ સૌથી મહાન ક્રિકેટર છે. પછી ઘણાના એંગલથી અલગ ક્રિકેટર પણ હોઈ શકે, બરાબર, પણ જનરલી અત્યારે તમે જોવા જાઓ તો વર્લ્ડ રેકોર્ડો ને બધાની દ્રષ્ટિએ એ આગળ છે એમ ગણી શકો તમે. એટલે એના ઉપરથી તમે શ્રેષ્ઠતાને ધ્યાનમાં રાખીને કેવું હોય તો શું કહી શકો કે ભાઈ સચિન તેંડુલકર is the greatest cricketer in the world. બરોબર. હવે કાલ દુનિયાના બીજા કોઈ દેશ એના રેકોર્ડ તોડી નાખે
અને ભારતમાં કોઈ ક્રિકેટરે એના રેકોર્ડ ન તોડ્યા હોય તો તમે પાછો ભારતનો એને શ્રેષ્ઠ ગણી શકો કે ઇન ઇન્ડિયા. ખ્યાલ આવી ગયો ને? પણ જરૂરી નથી કે એ દુનિયા કે દેશની જ વાતો હોય. હવે તમે તમારા જ વર્ગખંડની વાત કરો અને બધાની ઊંચાઈ માપી અને એમાં સૌથી વધારે ઊંચો આપણને દાખલા તરીકે રામ લાગે છે, તો આપણે એમ પણ કહી શકીએ કે રામ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. બરોબર ને? તો શ્રેષ્ઠતાની વાત આવે ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રી વાપરશું. સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધનો ઉપયોગ થશે, પછી એડજેક્ટિવ લીધું હોય કે એડવર્બ લીધું હોય એનું જનરલી EST વાળું રૂપ આવે છે. પણ હમણાં આપણે ચર્ચા કરી એમ કેટલીક વખત એનું સુપરલેટિવ મોસ્ટથી પણ થતું હોય છે. બરાબર ને? જેમ કે બ્યુટીફુલમાં ઉદાહરણ જોયું હતું ને તમે, મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. તો કેટલાક અનિયમિત રૂપો પણ હોય છે. જેમ કે ગુડ છે, તો હવે ગુડમાં તમારે કમ્પેરેટિવમાં ER નથી લગાડવાનું, ગુડર નથી કરવાનું, પણ શું થાય છે એનું કમ્પેરેટિવ? તો કે બેટર. અને સુપરલેટિવ કરવાનું થાય તો શું કરવાનું થશે? તો કે બેસ્ટ. બરાબર ને? તો કોઈ શ્રેષ્ઠતાની દ્રષ્ટિએ વર્ગમાં સૌથી શ્રેષ્ઠ હોય તો તમે બેસ્ટ શબ્દ વાપરો. કમ્પેરેટિવલી બેની વધારે સારું હોય તો બેટર વાપરો. અને બેની સરખામણીમાં સરખું જ લાગે તો ગુડ વાપરો. બરાબર ને? અહીંયા હું તમને એવું એક ઉદાહરણ ત્રણેયનું કમ્પેરિઝન થાય એવું આપી દઉં. જેમ કે રામ ઇઝ એઝ ગુડ એઝ શ્યામ. મતલબ રામ શ્યામ જેટલો જ સારો છે. બરાબર? હવે એ બેયની સરખામણી કરી ત્યારે ચાલો મને સરખા લાગ્યા, પછી હું તો કે ત્રીજી કોઈ વ્યક્તિ સાથે સરખામણી કરવા જાઉં છું. બરાબર? અને ત્યારે મને એમ લાગે કે ભાઈ એ તો આ બે કરતાંય સારા છે, અથવા આમાંના કોઈ પણ એક કરતાં વધારે સારો છે. ધારો કે મનોજની સાથે સરખામણી કરી તો મને વધારે સારો લાગ્યો મનોજ, તો હું શું કહીશ કે મનોજ ઇઝ બેટર ધેન રામ અથવા શ્યામ. બરાબર? હવે એવી રીતે મેં આ 3-4 વિદ્યાર્થીઓની કમ્પેરિઝન કરી લીધા, પછી આખા વર્ગની કમ્પેરિઝન કરી લીધી, અને એમાં ધારો કે મને કિશોર સૌથી વધારે સારો લાગ્યો, તો હું શું કહીશ કે ભાઈ કિશોર ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ છે કે બોય છે કે જે કંઈ પણ લેવું હોય. બરાબર ને? ઇન ધ ક્લાસ. તો આવી રીતે ટૂંકમાં ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનમાં પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, બરાબર ને, એ ત્રણેય ફોર્મથી તમારે આ પાઠમાં વાકેફ થવાનું હતું. તો હવે આ વિડીયો લેક્ચર જે છે એમાં અહીંયા આપણે આ ગ્રામરના મુદ્દાઓની ચર્ચા કરી, એ ચર્ચાના આધારે ફરીથી તમે એક વખત એનું રિવિઝન કરી લો ખાસ. બરાબર? અને એમાં આવેલા જુદા જુદા ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનના રૂપો છે એની યાદી ખાસ તૈયાર કરો. જેમ કે હેવી છે તો હેવિયર, હેવીએસ્ટ, ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ. બરાબર ને? તો એવી રીતે જુદા જુદા તમને ઘણા બધા એમાં એડજેક્ટિવ, એડવર્બ મળ્યા. ફાસ્ટ છે તો ફાસ્ટર, ફાસ્ટેસ્ટ. ખ્યાલ આવ્યો ને? બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. પ્રીટી તો પ્રીટીયર, પ્રીટીએસ્ટ. એવા શબ્દોની યાદી તૈયાર કરો અને એ પાકું કરી લેવાનું થોડું. બરાબર ને? અને પછી પાછો એક સ્પેશિયલ આનો વિડીયો લેક્ચર પણ આપણે ગ્રામરના સેક્શનમાં અપલોડ કરશું, ત્યારે થોડું વધારે ડીપમાં એક્સરસાઇઝ પણ આપીશ તમને. પણ આ પાઠનું રિવિઝન કરશો તો એમાંથી પણ તમને ઘણો મહાવરો મળે છે. બરાબર? તો અહીંયા આગળ આપણું યુનિટ જે 2 છે એ પૂર્ણ થાય છે. તો આશા છે કે આમાં તમને બધું ટોપિક વ્યવસ્થિત કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા હશે. છતાંય કાંઈ ડાઉટ ક્વેરી હોય તો અહીંયા કોમેન્ટમાં પણ ચોક્કસથી લખજો, એટલે જેથી નેક્સ્ટ વિડીયો લેક્ચર અપલોડ કરીએ ત્યારે એને ધ્યાનમાં રાખીને આપણે કરી શકીએ. પ્લસ કંઈ સ્પેશિયલી પ્રોબ્લેમ હોય તો એ તમે વોટ્સએપમાં ફોટો પાડીને પણ એ એક્ટિવિટીના પ્રશ્નો હાથે મૂકી શકો છો, તો એનું પણ આપણે સોલ્યુશન મૂકશું. બરાબર ને? તો હવે તમે થોડી તૈયારી પણ ચાલુ રાખો, એટલે જેથી કરીને તમારો પાયો જે છે એ જરાય નબળો ન રહી જાય. બરાબર ને? કારણ કે કોરોનાને કારણે આપણે જોઈએ છીએ કે અભ્યાસ તો ચોક્કસથી આપણો બગડે છે, પણ એ બગડે નહીં એ માટે આ આપણો એક સંનિષ્ઠ પ્રયાસ છે. પણ એમાં તમે બધા પણ એટલા જ જો સક્રિય રહેશો તો ફાયદો થશે. નહીંતર ઘણી વખત કોર્સમાં
કાપી નાખશે કે પરીક્ષા લેશે નહીં લે, આવું બધું થયા કરશે. પણ છેલ્લે આગળના અભ્યાસમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ આવશે ત્યારે તમને નુકસાન થશે. આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આવ્યા કરશે. તો અત્યારથી જ જો તમે છોડી દીધું હશે તો છેટ સુધી નેડા કરશે ને. એટલે બધી તૈયારી ખાસ કરો બધા, બરાબર ને. અને પછી ક્યાંય પણ અટકો તો અમારો ચોક્કસથી સંપર્ક કરો. તો આ લેક્ચરને અહીંયા પૂરું કરીએ છીએ. બધાને શુભેચ્છાઓ. આવજો. वृंदावन का कृष्ण कन्हैया सबकी आँखों का तारा। वृंदावन का कृष्ण कन्हैया सबकी आँखों का तारा। मन ही मन क्यों जले राधिका, मोहन तो है सबका प्यारा। वृंदावन का कृष्ण कन्हैया सबकी आँखों का तारा। वृंदावन का कृष्ण कन्हैया सबकी आँखों का तारा। मन ही मन क्यों जले राधिका, मोहन तो है सबका प्यारा। वृंदावन का कृष्ण कन्हैया सबकी आँखों का तारा। वृंदावन का कृष्ण कन्हैया सबकी आँखों का तारा। मन ही मन क्यों जले राधिका, मोहन तो है सबका प्यारा। वृंदावन का कृष्ण कन्हैया सबकी आँखों का तारा।